પ્રભુનો પુરુષોત્તમ પરનામ. ઓ ભવજળ પાર ઉતારવા સ્વામી નારાયણ નામ બોલો. સ્વામી નારાયણ નામ. પરમ કૃપાળુ પરમ દયાળુ આપે સુખ તો આપે સુખ આત્યંતિક મોક્ષ પામવા શ્રીજી મૂર્તિ અમો બાપા મૂર્તિ અમો. દ્વિતીય નમન ગુરુદેવને જે તે સંકલ્પ શ્રીજીના જે તે સંકલ્પ શ્રીજીના. ઓ સર્વે ક્રિયાઓ જે મની કરનારા મારા જયના કરનારા મારા. જેમાં સિદ્ધિ સમાન છે દિવ્ય કલ્યાણકારી ગુણ. ઓ જીવ માતે શિવ કરવા અન્ય પરોપકારી કોણ બીજો પરોપકારી કોણ. મૂળય જ્ઞાનને કાપવા જેણે આપ્યો જ્ઞાન પ્રકાશ જેણે આપ્યો જ્ઞાન પ્રકાશ. ઓ મનુષ્યતા તજી દિવ્યતા રાખો કે દાસનું દાસ રાખો કે દાસનું દાસ. ગુરુ ગુરુ તો સૌ કહે પણ ગુરુ એક સજાનંદ. સહુના ગુરુ એક સજાનંદ. પ્રગટ મળ્યા ને હાથ જે જાલ્યો તેનો છે આનંદ ભાઈઓ તેનો છે આનંદ. દિવ્ય જીવનની જ્યોત જગાવો આપ કરતા થયે કાર્ય દીપાવો. મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય જય કરનારા. પ્રત્યક્ષ એવા સદેતિ ભાનમ જત્વા સ્વકેભ્યો નિજ મૂર્તિ દાનમ. યાવાગ્રવેન્દ્ર પ્રકટ પ્રમાણમ શ્રી સ્વામી નારાયણ માનમામિ. શ્રી સ્વામી નારાયણ માનમામિ. મુક્ત મધરા ભગા મધરા સ્વામી નારાયણ ગાની મધુરા મધુરા. શરણમ મધુરા વિરુદ્ધમ મધુરા. ઘનશ્યામ હરે અખિલમ મધુરમ. ઘનશ્યામ હરે અખિલમ મધુરમ. શ્રૂયતામ દેવ દેવેશ સ્વામી નારાયણ હરિ. ત્વદીયનાવદાનેના કથયસે શુભા કથા.
કથા શ્રી સ્વામી નારાયણ નમો નમઃ નમો નમઃ શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ નમો નમઃ શ્રી સહજાનંદાય નમો નમઃ નમો નમઃ શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ નમો નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ નમો નમઃ નમો નમઃ શ્રી સ્વામી બાપા ભગવતે નમો નમઃ નમો નમઃ નમો નમઃ સ્વામિનારાયણ હરે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વાવતારી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રાતઃસ્મરણીય શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર પંચમહાલના ભગવાન ગુરુદેવ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદધી વેદરત્ન આચાર્ય પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજ શ્રી સ્વામિનારાયણ ગાદીના ષષ્ઠ આચાર્ય જ્ઞાન મહોદધી પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાના મહંત સંત શિરોમણી શ્રી યોગપ્રિયદાજી સ્વામી ઉપમહંત સંત શિરોમણી શ્રી ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામી સંગીતજ્ઞ સંત શિરોમણી શ્રી ધર્મ તનયદાસજી સ્વામી સંત શિરોમણી શ્રી યોગ વલ્લભદાસજી સ્વામી અને ચાતુર્માસ કથા પૂર્ણાહુતિ પ્રસંગે પંચમ દિવસે પૂર્ણાહુતિ સમાપનના દિવસે પધારેલા તે ગામના તમામ સત્સંગી બંધુઓને ગત દિને જ મહંત સ્વામી ઉપર આપણા જ્ઞાન મહોદધી આચાર્ય સ્વામીજી મહારાજનો ફોન આવ્યો અને એમાં પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આજે કથાની સમાપ્તિ પ્રસંગે ઉપસ્થિત થયેલા તમામ સત્સંગી બંધુઓને સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના પ્રેમમૂર્તિ બાપાના અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય સ્નેહને આશીર્વાદપૂર્વકના સૌને ખૂબ ખૂબ જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ પાઠવ્યા છે. જાજા કરીને એટલા માટે કે ભાઈ અમારા કાઠિયાવાડથી હરિભગત આવ્યા છે તેમ કે જાજા કરીને અમારા જય શ્રવણ કહેજો એમ કહેતા હોય તો એ રીતે છે. આપણા અહીંના પણ ત્યાં જ નોકરી કરે છે એટલે ભાષા પણ ત્યાંની આવી ગઈ છે. તો આવા એ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદવંશીય પરંપરાના પંચમ વારસદાર જ્ઞાન મહોદધી આચાર્ય સ્વામીજી મહારાજ પ્રેમમૂર્તિ બાપા ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાના દિવ્ય રંગે રંગાયેલા તમામ એ સંતો હરિભક્તો અહીંયા મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત થયા છે. કેટલાક હરિભક્તો બહાર પણ બેઠા છે. હોલ પણ નાનો પડે છે. બધાની એ ભક્તિ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રસન્ન કરવાને માટે સવિશેષ રાજી કરવાને માટે શ્રવણ ભક્તિનો લાભ લેવાને માટે પવિત્ર શ્રાવણ માસમાં એ બધા જ હરિભક્તો ઉપસ્થિત થયા છે. સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન કેવળ દયા કરી કૃપા કરી અને આ બ્રહ્માંડને વિશે પ્રગટ થઈ અને અનેક વિધ બાળ ચરિત્રો ભગવાને કર્યા છે. ભગવાન 49 વર્ષ 2 માસ ને 1 દિવસ એટલે લગભગ 17,000 કરતાં પણ વધારે દિવસો સુધી ભગવાન મનુષ્ય રૂપે દર્શન દાન આપી અને તે જગ્યાએ અનેક લીલા ચરિત્ર કરી લીલા વિસ્તાર કરી આપણા સર્વને સુખો આપ્યા છે, લાભ આપ્યા છે. ભગવાન બાલ્યાવસ્થામાં
છપૈયા અને અયોધ્યામાં 11 વર્ષની ઉંમર સુધી ભગવાન ત્યાં રહી. છપૈયામાં લગભગ 900 દિવસ ને આ બાજુ 1300 દિવસ જેટલા અયોધ્યાની અંદર. તો 11 વર્ષ સુધી ભગવાને અનેકવિધ બાળચરિત્રો કરી પોતાના જે મિત્રો છે, માતા પિતા છે, સગા સંબંધી છે, બધાને અનેક સંભારણા કરી આપ્યા છે. ગત દિને આપણે બધાએ ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા વિરચિત શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત દેવ ભાષા એ ગ્રંથની અંદર સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદવંશીય પરંપરાના પ્રથમ સાર્વભૌમ વારસદાર આપણા વડદાદા યોગીન્દ્ર વર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બાપા પોતાના પ્રિય શિષ્ય એવા અજોડ મૂર્તિ નિર્ગુણદાસજી સ્વામી બાપાના સંવાદે કરીને ભગવાનના તે ચરિત્રોનો આપણ સર્વને છેલ્લા 5 દિવસથી જે રસપાન કરાવે છે. એમાં ગઈકાલે આપણે બધાએ શ્રવણ કર્યું કે ભગવાને ભક્તિ માતાએ કીધું કે હે મારા પુત્ર રત્ન એવા ઘનશ્યામ પ્રભુ રામ પ્રતાપભાઈ દરરોજ એ ગાયો અને દોવાની સેવા વગેરે જે બધી કરે અથવા તો નિરણ આ તે બધું આજે તમારે સેવા કરવાની. અને એ પ્રમાણે ભગવાને એ સેવાની તક ઝડપી લીધી. આજ્ઞાંકિત પુત્ર કોને કહેવાય એ આપણ સર્વને ભગવાન શીખવાડે છે કે મા બાપ જ્યારે આપણને કંઈક આજ્ઞા કરે, અનુજ્ઞા કરે, આદેશ કરે કે હે મારા પુત્ર, દીકરો કે દીકરીને મા બાપ આજ્ઞા કરતા હોય કે બેટા આ કામ કરવાનું છે, અને એ પ્રમાણે એ સંતાન જ્યારે કામ કરે ત્યારે મા બાપ કેટલા બધા પ્રસન્ન થાય, રાજી થાય. મા બાપ કે બેટા આ કામ કરવાનું છે અને એ કામ કરવાને બદલે કંઈક બીજે જાય તો પછી આજ્ઞાંકિત પુત્ર કહેવાય નહીં. ખરેખર આપણે આજ્ઞાંકિત પુત્ર જ્યારે બનતા હોઈએ ત્યારે મા બાપની છેક સુધી સેવા કરવાની. શ્રીજી મહારાજે તો આ જે ચાતુર્માસની કથા ચાલે છે, આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે કહ્યું એ પ્રમાણે કે શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ત્યાં જે કથા વાર્તા ઉત્સવ સમય આ બધા જ એને અંતર્ગત એના ઉપક્રમે એ મહોત્સવ કથા વાર્તાઓના બ્રહ્મયજ્ઞના આયોજન ચાલે છે. તો આ પણ જે ચાતુર્માસની કથા એ પણ શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આ બધાએ દર એકાદશીએ સાથે મળી મોટી સંખ્યામાં શિક્ષાપત્રીનો સમૂહ પાઠ કરો છો, શિક્ષાપત્રીનું પૂજન અર્ચન આરતી વગેરે કરો છો. તો એ ભગવાન બાપા જોઈ અને ખૂબ પ્રસન્ન થાય છે, રાજી થાય છે. કદાચ કોઈ આવી શકતા ન હોય પણ એકાદશીના દિવસે અચૂક મંદિરે આવી અને જે હરિભક્તો લાભ લે છે એ પ્રમાણે તમારે પણ આવવાનું. બહેનો પણ લાભ લે છે, હરિભક્તો પણ લાભ લે છે. કોઈ રહી જતા હોય તો એમણે પણ આવી અને આ બ્રહ્મયજ્ઞમાં દર 15 દિવસે એક વખત આવવાનું છે. એકાદશીનો દિવસ છે. અત્યારની પાસે તો બધાની પાસે સુવિધા છે, આમે છે ને આમે છે ભાઈ. સાયકલ ને લુના, સ્કૂટી હુટી બધું ગયું ભાઈ. બધાએ સુખી સંપન્ન આ ભગવાન બાપા, સ્વામી બાપા, પ્રેમમૂર્તિ બાપા અને જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજને લઈને બધાએ સુખી સંપન્ન છે, કોઈ દુઃખી નથી. પૂર્વજોએ બધાએ દુઃખ સહન કર્યા છે, પણ જે દીથી આપણા ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા અહીંયા પધાર્યા 31મી માર્ચ 1952માં, અને ત્યારથી માંડીને આ પંચમહાલની આખી રોનક બદલી ગઈ એ આપણા ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાના આશીર્વાદે કરીને. જાડી પ્રદેશમાં ભગવાન દિવ્ય સ્વરૂપે ઘણી વખત પધાર્યા છે. ત્યાર પછી તો આગળ વાત સાંભળીએ પ્રમાણે કે આ જાડી પ્રદેશમાં 6 મહિના સુધી આપણા ગોપાળ બાપા પોતાના સંત મંડળ સાથે પણ પધારેલા છે. અને એ પાછા 5-6 સંતોને 60 આખું મંડળ લઈને પધારેલા છે. અત્યારના જેવી કોઈ સુવિધા નહીં. આખો દિવસ એ ગામની અંદર ભિક્ષા માગવાની, રાત પડે એટલે જંગલમાં જવાનું. જંગલમાં જઈ અને ત્યાં પછી જંગલી જે પ્રાણીઓ હોય, વાઘ હોય, ચિત્તા હોય, આ બધા ભયંકર એની ચિત્કારો સંભળાતી હોય, ત્રાળ સંભળાતી હોય, અને સંતો બધા નાના બીવે ડરે. ત્યારે ગોપાળ બાપા એ લક્ષ્મણ રેખા જેવા આખો લીટો દોરે. સંતોને કે ભાઈ તમારે આમાં બેહી રહેવાનું, તમારે કોઈ ચિંતા નહીં કરવાની. બોલો, ઘરની અંદર પેલો વંદો ને આ તે બધા ગોધરાની અંદર રહેતા એના માટે હશે. બાકી અહીં ગોમડામાં તો બંદા જોવા ના મળે ભાઈ. બધા બંદા જોવા મળે, ભગવાનના બંદા જોવા મળે ભાઈ. પણ વંદા જોવા હોય તો ગોધરા કે અથવા ગમે ત્યાં તમે શહેરમાં રહેતા હોય બધું જોવા મળે. તો એ વંદા આથી બધું ના નીકળે ભાઈ. શું કર્યું? લક્ષ્મણ રેખા આવે છે ભાઈ, ચોક આવે. હા, એ ચોક છોકરાને ભણાવવા માટે એ હોય ભાઈ, બ્લેકબોર્ડ પર લખવા માટે. પણ આ તો રહોડામાં વાપરે, ત્યાં ભણાવતા હશે.
પણ પેલા વંદાન આવે એના માટે છતાંય પણ કૂદી કૂદીને મારા વાલા અંદર બેસી જતા હોય છે, ઘૂસી જતા હોય. પણ આપણા ગોપાળ બાપા એમણે જે લીટો દોર્યો સમજાવવા માટે લક્ષ્મણ રેખા, એ સીતા માટે જે લક્ષ્મણજીએ રેખા દોરી એટલા માટે લક્ષ્મણ રેખા કે બાકી ગોપાળ બાપાએ જે લીટો દોર્યો હતો ને એ તો ભગવાને અથવા તો એમનું ઐશ્વર્ય, એમનું જે સામર્થ્ય, એમનું જે પ્રતાપ, એ પ્રતાપરૂપી આખો એ લીટો દોર્યો. અને ગોપાળ બાપાએ કીધું, એ સંતો તમે આમાં આવી જાઓ, તમને કોઈ વાઘ વરુ હિંસક પ્રાણીઓ કોઈ તમને મારી શકશે નહીં. કેટલું બધું એ સામર્થ્ય. આપણે પેલા નાના હતા રમતા હતા ગોળ રાઉન્ડ કરીએ હે ને, ગિલ્લી દંડો અથવા તો પેલી ઠીકરી ના તે બધું નાની નાની રમતો જૂની બધી ભાઈ, તો એ રમતા હતા. ગોળ કુંડાળું કરતા હોય એની અંદર પુરાવાનું ભાઈ, વર્તુળનું રાજા ને એવું બધું આવતું હતું. પણ એમાંય કોઈ ધક્કો મારીને બહાર કાઢી નાખે ને એવું બધું થતું, અને એમાં ડર પણ રહેતો. પણ અહીંયા ગોપાળ બાપાએ જે આખું મોટું કુંડાળું જે કર્યું એની અંદર સંતોને બધાને પૂર્યા. એટલે કે સંતોને કીધું બધા અંદર આવી જાઓ. સંતો એમાં આવ્યા. પેલા વાઘ ખાવા માટે આવે, કૂદીને હમણાં આવશે એવી બીક રહે. આપણે ઝૂમાં એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં, ઝૂ એટલે માથાની ઝૂ નહીં પણ ઇંગ્લિશમાં ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલયમાં જ્યારે જોવા જઈએ, છોકરાઓને લઈને ત્યાં જઈએ ત્યારે પેલા સિંહ કે વાઘને પહેલી વાર જુએ. આમ તો એને ફોનમાં જોયો હોય પણ પહેલી વાર જ્યારે એ જુએ ત્યારે એને બીક લાગે, ડર લાગે કે હમણાં કદાચ ને બુઆ ત્રાડ પણ પાડતો હોય. પણ એને કેટલી 2-3 એ બાઉન્ડ્રી હોય ભાઈ, પછી એને અંદર પૂરેલો હોય, છતાં પણ આપણે ડર લાગે, બીક લાગે, હમણાં ત્રાડ પાડશે, પંજો મારશે. છોકરા દૂરથી એને જુએ. તો આમાં તો કશું એવું હતું જ નહીં ભાઈ, ખાલી લીટો જ દોરેલો હતો ને. નહીં લીટો કંઈ આપણને દેખાય? સ્પોર્ટ્સની અંદર બધા ચોકથી અથવા તો રહોડામાં તમે લક્ષ્મણ રેખાનું જે ચોક કીધો એનાથી તો એ પ્રમાણે દેખાય ખરું ભાઈ આ છે એમ. પેલામાં એવું કશું હતું નહીં. છતાં પણ શરૂઆતની અંદર બીક લાગે, ડર લાગે. સંતો ડરે. ગોપાળ બાપા કે ભગવાનનો મહિમા વિચારો કે આપણને કોણ ભગવાન મળ્યા છે, કેવા ભગવાન મળ્યા છે, આ કશું નહીં કરી શકે. બધા આવે ખરા, બીક લાગે, હમણો કૂદકો મારીને ફાડી ખાશે, પણ કશું જ નહીં. સંતોને ધીમે ધીમે આમ ટ્રસ્ટ, વિશ્વાસ આવતો ગયો. આ કંઈક પ્રાણી સંગ્રહાલયમાં અહીં તો ઠીક, બાકી પરદેશમાં જઈએ ને ત્યારે પેલા મોટા મોટા અજગર હોય ને ભાઈ, તો અજગર આપણને ગળે પેલા ત્યાંના એ માણસો હોય આપણને ગળે પહેરાવે ભાઈ. શરૂઆતની અંદર એક તો પહેલી વાર જોયો હોય, બરાબર, આવડો મોટો કેવડો હોય. અને ઘણી વખત આપણે પેલા ભરડો લેતા પણ જોયેલા હોય વિડીયો, એટલે આપણને બીક લાગે આ કંઈક આપણને નહીં પકડી પાડે ને એમ. પણ છતાં તો એ પ્રમાણે એ કરે ભાઈ, પણ છતાંય આપણને બીક ન રહે ભાઈ. શરૂઆતમાં એવું લાગે, ઘણા એટલા બધા બીકણો તો પકડે નહીં ભાઈ, કારણ કે ધીમે ધીમે સરકતો પણ હોય, હાથમાં પકડે હોય તોય. સિંહ પણ એવા છે ભાઈ, સિંહની જોડે પણ જવાય નહીં. પણ હવે બધા એ પ્રાણી પાલતું હોય, બધા નાની ઉંમરના હોય ત્યારથી આપણે જેમ પ્રેમમૂર્તિ બાપા પેલા ચિત્તાને પ્રેમ આપતા એ દર્શન કરેલા છે, સિંહને પણ એ રીતે. હમણાં જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજ સાઉથ આફ્રિકા પધાર્યા ત્યારે તે વખતે એ સિંહની પાછળ, એટલે સિંહ આગળ ને બાપા પાછળ, એ રીતના પણ દર્શન કરેલા છે. તો આવી બધી જે બીક, ડર એ તો પાલતું હોય એના માટે, પણ આ તો જંગલી છે, બીક લાગે ને. પણ છતાંય સંતોને કોઈ ડર નહીં, બીક નહીં. અને સંતો એ રીતે નિર્ભય થકા એ કુંડાળામાં, ઝાડી પ્રદેશમાં, લુણાવાડાની આજુબાજુ, એ આખો ઝાડી પ્રદેશ કહેવાય. એમાં શહેરા પણ ગણાઈ જાય ભાઈ, આ વિસ્તાર પણ ગણાય, એટલી બધું એ ઝાડી વિસ્તાર હતો. અને ત્યાં ગોપાળ બાપાએ 6 મહિના સુધી, ચોમાસાની સિઝન હતી ને એ વખતે ખૂબ વૃષ્ટિ થઈ, મુશળધાર વૃષ્ટિ થઈ. સંતો કે હવે શું કરશું, ઓલાથી તમારી તમે રક્ષા કરી, વાઘ વરુ વગેરેથી, પણ આ વરસાદથી કઈ રીતે? છત્રી તે વળી મોટી હે નહીં, અથવા એવો મોટો કોઈ ડોમ નથી બાંધ્યો કે જેથી કરીને આપણે અંદર પાણીનો છાંટોય ના પડે. ગોપાળ બાબા કે કોઈ ચિંતા ના કરતા, અમે મોટો ડોમ બાંધ્યો, છત્રી મોટી બાંધી જાય, બીજે બધે વરસાદ થશે પણ અહીંયા એક પાણીનો છાંટો વરસાદનો પણ પડશે નહીં. મુશળધાર વૃષ્ટિ થાય, જોવે છે કે આટલો બધો અહીંયા વરસાદ થાય, પણ અંદર એક છાંટોય ના પડે ભાઈ. બોલો કેવા એ ગોપાળ બાપાનું ઐશ્વર્ય કહેવાય. એ ગોપાળ બાપા એમના આપણે બધા વારસદારો છીએ, એમના સંતાનો છીએ, એમના બાળકો છીએ ભાઈ. આપણને ગૌરવ, પ્રાઉડ થાય કે આપણે કોના સંતાનો છીએ, બાળકો છીએ. બળવીર બની જા, શુરવીર બની જા, બાપાનું નામ લઈને બળવીર બની જા. એ ભગવાન બાપા, સ્વામી બાપાનું નામ લઈને આપણે છે ને કોઈની બીક નહીં રાખવાની, ડર નહીં રાખવાની. ભાઈ હું અહીંયા સ્મશાનમાં જઈશ તો મને ઓળખશે, ઢીલા પોચા હશે તો ઓળખશે ભાઈ.
બાકી એની તાકાત નથી કે સ્વામિનારાયણ ભગવાનના હરિભગતને એ વળગી શકે. ઘણા કહેતા હોય ભાઈ આ મેલી જગ્યા અહીં ન જવાય એમ કે બા કેટલી મેલી હશે ભાઈ, એ મેલી જગ્યાને પણ આપણે પવિત્ર કરવા ત્યાં જવાનું. અહીંયા કેટલી બધી હોટલીઓ ને શ્રીફળ ને ચુંદડી નાંદ આખું ઘર ભરેલા પડ્યા હતા બધા. તો બધોય આપણા ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ, પ્રેમમૂર્તિ બાપાએ, જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજે, આ પૂજનીય સંતો ઘેર પધારે. ઇવન સંતો ના હોય ને તમે હરિભક્તો જાઓ તો તમે પણ એ બધી હોટલીઓ ચુંદડી શ્રીફળ બધું કાઢી નાખો ને લઈ લો. કે બીક રે ભાઈ, હજુ બિલકુલ બીક નહીં રાખવાની ભાઈ, ડર નહીં રાખવાનો. સ્મશાન એ સ્મશાને જવા માટે કોઈ કહે તો તમે જાઓ ખરા કે બીક લાગે? છોકરાઓ તમે જાઓ, બીક લાગે નહીં? થોડીક બીક લાગે ને વળગી જાય તો એવું થાય? એમાં હું બીક રાખવાની યાર? એમાં ડર રાખવાનો કોઈ જરૂર નથી. બાપાનું નામ લેતા લેતા જવાનું, જતું રહેવાનું છે. એ આપણને વળગશે નહીં ભાઈ, ભલે ત્યાં હોતા, આપણે આપણું વજન કરતા જવાનું. તો આવા એ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનેકવિધ ચરિત્રો. ગોપાળ બાપા પણ પધારેલા છે, નિર્ગુણ બાપા. એક વખત તો 6 મહિના ગોપાળ બાપા ઝાડી પ્રદેશમાં રહ્યા તો 60 સંતોને લઈને આવ્યા. 60 સંતોની એક ગુફા હતી મોટી પર્વત ઉપર. એ ગુફાની અંદર બધાને ધ્યાન કરવા બેહાડી દીધા બધાને. બોલો, એવા બીજા 60 સંતો લીધા. એમાંથી સંકલ્પના 60 સંતો. ગોપાળ બાપા એ 60 સંતોના ગળામાં કંઠી પણ 60 સ્વરૂપે, માળા હોય, જે કંઈ પહેરવેશ બધું ડીટો ટુ ડીટો જે સંતોને ધ્યાનમાં બેહાડ્યા હતા એવા સંતો 12. અને એ 60 સંતો 6 મહિના સુધી પેલા ધ્યાન કરે છે, અસલ જે ઓરિજિનલ છે, અને એની કોપીવાળા સંતો 12 ગોપાળ બાપા સાથે સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરે છે. 6 મહિના પૂરા થયા એટલે પેલા જે સંકલ્પના જે હતા સંતોને ગોપાળ બાપાએ પેલામાં લીન કર્યા અને સંતોને જગાડ્યા ને કીધું હાલો હવે આપણે વડોદરા જઈએ, વડતાલ જઈએ ભગવાનના દર્શનાર્થે. તો પેલા સંતો જે 6 મહિનાથી ધ્યાનમાં બેઠા હતા ને એ ઊભા થાય. એમને એમ થયું કે હજુ તો હમણાં જ ધ્યાનમાં બેઠા હતા ને અમને કેમ ઊભા કરી દીધા? કેવું એ ભગવાનની મૂર્તિનું સુખ હશે. ભગવાને વચનામૃતમાં, વડતાલના વચનામૃતમાં કીધું ભગવાન પોતાની મૂર્તિના સુખને ખાલી સહેજ લહરકો ભાઈ, સુખનો લહરકો બતાવે ને તો એમ થાય કોટી કલ્પ સુધી એ ભગવાનની મૂર્તિનું સુખ એ માણ્યું હોય, અનુભવ્યું હોય એવું એ મૂર્તિનું સુખ છે. કેવું એ ભગવાનની મૂર્તિનું સુખ હશે? આ લોકનું સુખ છે ને તો કાક વિષ્ટા તુલ્ય કહેલું છે. કાક વિષ્ટા, કાક એટલે કાગડો, કાગડાની વિષ્ટા કેવું કહેવાય ભાઈ? વિષ્ટાની વિષ્ટા, કાગડા વિષ્ટા ખાતા ને એમાંથી પાછું એ સત્વ એ ખેંચી લે પછી એમાંથી વિષ્ટા થતી. કાક વિષ્ટા તુલ્ય આ લોકનું સુખ કીધું, જેને લીધે આ લોકની અંદર બધાએ જેને સમજણ નથી, સત્સંગનું સુખનો અનુભવ નથી કર્યો એવા બધા જીવો છે, બધા એકબીજાના માથા કપાવે છે સુખ મેળવવા માટે. બાકી સુખ સાચું જોયું રે મૂર્તિમાં. બાપા કીર્તનમાં કહે છે એ પ્રમાણે કે સાચું સુખ ક્યાં છે ભાઈ? ભગવાનની મૂર્તિમાં છે. જેમ સ્વામી બાપા પોતે કીર્તનમાં કહે છે એ પ્રમાણે સુખ સાચું જોયું રે મૂર્તિમાં.
તેમાં મોયા રે મૂર્તિમાં ઉત્તમ સખા ભોગતા છે અનાદિકાળ તેને સંગે ત્રીજો દાસાનું દાસ સુખ સાચું જોયું રે મૂર્તિમાં મુક્ત તેમાં મોયા રે મૂર્તિમાં. સ્વામી બાપા તે જે ધામાધિપતિઓ જે છે એમનું જે સુખ એની વાત કરે છે કે પ્રકૃતિનું સુખ કેવું છે, કોળી જેવો. કોળી હવે બહુ ઓછી જોવા મળે ભાઈ. પ્રકૃતિનું સુખ કોળી જેવું, અને એના જે પતિ એવા જે પુરુષ શ્રી કૃષ્ણ એનું સુખ પૈસા જેવું કીધું. બોલો, પૈસા જોવાય નહીં મળતા આવે તો. એનાથી આગળ વાસુદેવ બ્રહ્મ જે કહેવાય એનું રૂપિયા જેટલું, સોના મોહર જેવું અક્ષરોનું, અને ચિંતામણી તુલ્ય કોનું સુખ કીધું છે? આપણા ઈષ્ટદેવ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સુખ કહેલું છે. ચિંતામણી હોય નાની, પણ એ ચિંતામણી પાસે આપણે જેટલું ચિંતવીએ ને બધું એટ અ ટાઈમ હાજર થઈ જાય. આપણે ગોટાની ચટણી ખાવી હોય તો રાહ જોવી પડે, અથવા તો એમ થાય કે ભાઈ આપણે લેનમાં ઊભું રહેવું પડે, હજુ થોડી વાર વેઇટ કરો. પણ ચિંતામણી પાસે સંકલ્પ કરીને, આ ચિંતામણી છે ભાઈ, આ ભગવાનની પાસે જે સંકલ્પ કરીએ તરત જ એ હાજર કરી દે. જલેબી ખાવી હોય, ફાફડા, જે કંઈ ગાંઠિયા વગેરે, આ તે બધું જે જમવું હોય, અથવા તો જે આપણે ગાડી જોઈ હતી બધું જ એ ભગવાન સંકલ્પ કરે ને તરત આપી દે. આવા એ ભગવાન છે. આપણે ભગવાનને કોઈ વખત પ્રાર્થનાય નહોતી કરી, પણ આ ચિંતામણી એવા, આ તો દ્રષ્ટાંત આપ્યું છે. દ્રષ્ટાંત કોઈ બંધ બેસે નહીં, રીતિ અજબ છે આ તો. ભગવાનને અથવા ભગવાનની મૂર્તિના સુખને અથવા તો એમના સર્વોપરી તે વિશિષ્ટ કાર્યોને કોઈ પણ દ્રષ્ટાંત લાગુ પડે નહીં. આ તો ખાલી તમને એક સમજાવવા માટે, આપણ સર્વને સમજાવવા માટે એ ભગવાનને બાપા આવા દ્રષ્ટાંત આપતા હોય છે. કે હિમાલય આ બાજુ આવ્યો એમ કહેતા હોય ને, ઉત્તરમાં આવ્યો. હવે ઉત્તરમાં હિમાલય કે આમ ઉત્તરમાં એટલે અહીંયા જ છે. કેટલું બધું આપણે જવું પડે ત્યારે હિમાલય એ શિયાળામાં થોડો અનુભવ થાય, ત્યાં હિમવર્ષા થાય, ત્યાં આ બાજુ આવે ઠંડા વાયરા પવન, ત્યારે આપણને એમ થાય કે હવે એ હિમાલયમાંથી હિમાલયમાંથી ઠંડો વાયરો આવ્યો. આ તો એક દિશા બતાવવા માટે, એમ ભગવાનને મોટા પુરુષ આપણને ખાલી એક આ દિશ બતાવે છે કે ભગવાનનું સુખ કેવું છે. આવું ચિંતામણી તુલ્ય છે. જે ચિંતવ્ય પ્રથમના પહેલામાં કહ્યું એ પ્રમાણે કે ભગવાનની મૂર્તિનું સુખ ચિંતામણી તુલ્ય છે. જેવો સંકલ્પ કરીએ બધું જ એ વખતે ભગવાનની કૃપાથી હાજર થઈ જાય, મળી જાય. આપણે બધાએ સ્વપ્ને પણ વિચાર્યું નહોતું કે આપણી પાસે આ 4 બંગડીવાળી કે 3 બંગડીવાળી ગાડી ભાઈ. એ છોકરા કઈ ગાડી કહેવાય? 4 બંગડીવાળી ને. વીરા મારા તને બંગડીવાળી ગાડી લઈ દઉં એમ, બેન લઈ આપશે તમને કાલે રક્ષાબંધ છે એટલે તારે. પણ આપણા એ ભગવાને તો અગાઉથી આપી દીધી છે ભાઈ, હે ને? બધાને આપી દીધી છે. ઇનોવા ગાડી આવી, બંગડીવાળી ગાડી, મર્સિડીઝ ગાડી એ આવશે ભાઈ ધીમે ધીમે. જેમ જેમ બાપાના એ પાત્ર બનતા જઈશું, સુખી થતા જશું, આ લોકની રીતે બધાને આપી દીધું છે. પણ આધ્યાત્મિક રીતે જે આપણા પૂર્વજોએ સહન કરી આ સત્સંગને માટે, રાત ને દિન એક કરીને ભજન ભક્તિ કરીને સત્સંગનો જે વ્યાપ કર્યો છે, વિસ્તાર્યો છે, એ પ્રમાણે યુવા મિત્રો બધાએ, નાના મોટા આપણે બધાએ એ સાથે મળી અને ખૂબ સત્સંગનો પ્રચાર કરી, નિર્વ્યસની જીવન જીવી, સત્સંગ પરાયણ જીવન જીવી અને ભગવાનને રાજી કરવાના છે, બાપાને રાજી કરવાના. કોઈ પણ આપણામાં વ્યસન ના આવવું જોઈએ ભાઈ. વ્યસન કોઈ કરતું હોય એને પ્રેમથી સમજાવી અને એને સત્સંગના માર્ગે વળવાનું આપણે બધાએ સહિયારો પ્રયાસ કરી અને ભગવાનને રાજી કરવા માટે એ સંપ, યુનિટી, ટીમ સ્પિરિટથી એ કામને આપણે બધાએ સાથે મળી અને કરીએ. અહીંયા ગોપાળ બાપાની પણ વાત સાંભળી, નિર્ગુણ બાપા પણ ઘણી વખત પધારેલા છે, ઈશ્વર બાપા પધારેલા છે. આ દેશ બાકી હતો, આ બાજુનો પટ્ટો. તો એના માટે એ જ ભગવાનની નાદવંશીય પરંપરાના ચતુર્થ વારસદાર આપણા ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપા પધાર્યા. મુક્તજીવન સ્વામી બાપા અહીંયા પધાર્યા અને ત્યાર પછી જોઈએ આખા વિસ્તારની કાયા પલટ થઈ ગઈ. પ્રેમમૂર્તિ બાપાએ 41 વર્ષ સુધી આપણા ઘરે ઘરે, ખોરડે ખોરડે પધારી, ખેતરે ખેતરે પધારી અને આપણ સર્વને ન્યાલ કરી દીધા. અત્યારે જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજ તેઓ પધારી અને આપણ સર્વને ન્યાલ કરી રહ્યા છે. પ્રેમમૂર્તિ બાપાના સમયથી અને જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજના સમયથી આપણે તે વખતે
ઉત્તમ પુરુષ સ્વામી, અખિલેશ્વર સ્વામી, છડીદાર સ્વામી અને ત્યાર પછીથી ઘણા વર્ષોથી આપણા યોગપ્રિયદાજી સ્વામી, ઘનશ્યામ સ્વરૂપદાજી સ્વામી, ધર્મતનય સ્વામી, યુગવલ્લભ સ્વામી પણ પહેલાં આવી ગયેલા છે. તો આ રીતે પૂજનીય સંતો વારંવાર પધારી અને આપણ સર્વને એ પોતે પ્રેમ આપીને, હૂંફ આપીને સત્સંગમાં આપણ સર્વને બળિયા બનાવે છે. પણ પેલું રોજનું થઈ જાય એટલે ક્યારેક ઘણી વખત એ મહિમા રે ન રહે એવું નહીં કરવાનું. રોજે રોજે દિન પ્રત્યે આપણે દાળ ને ભાત રોટલા શાક દરરોજ ખાઈએ છીએ ને, વર્ષોથી જ્યારથી આપણે ખાવાનું ચાલુ કર્યું ત્યારથી ભાઈ શરૂઆતમાં આપણને જમાડે ભાત ને દાળ ને રોટલા શાક જે કંઈ બનાવ્યું હોય, આટલા વર્ષો થઈ ગયા છે, હજુ કોઈ દિવસ એમ થાય ભાઈ એના પ્રત્યે એમ હવે નથી ખાવું, એમ ખાવાનું બંધ કરવાનું ટ્રાય કરો મહિના સુધી, ભાઈ કેવા થઈ જાઓ તમે. જય સ્વામિનારાયણ થઈ જવાય છે ને ભાઈ. ભગવાન તરત આવે કે ભાઈ આમે તું તૈયાર થતો નહીં પણ આ તે બંધ કર્યું, હાલ હવે તને લેવા આવો. પણ કોઈને જવું નથી, તરત આપણે હાજર થઈ જવા માટે કરીએ. સંતો અવિરત અહીંયા રહીને આપણ સર્વને પ્રેમ આપે છે. ક્યારેક હિતના વચનો કે હિતના વચનો હંમેશા કડવા જ હોય છે ભાઈ, એ ગળ્યા ના હોય. બીમાર પડ્યા હોય પછી પેલી ટીકડી લઈએ ને, ટીકડી એટલે દવા, સમજો ને તમે ભાઈ, મેડિસિન લઈએ છીએ અત્યારે. ડૉક્ટરે જે પ્રિસ્ક્રિપ્શન લખીને આપ્યું હોય કે આટલી આટલી દવા સવાર સાંજ બપોર અમારે લેવાની, તો એ પ્રમાણે આપણે લઈએ છીએ. બધી કંઈક ગળી હોય છે, મોહનથાળ જેવી હોય છે ભાઈ, જલેબી જેવી હોય છે, અમૃતપાક જેવી હોય, ઘેબર જેવી ના, એ કડવી હોય છે. અને ઘણી વખત કડવી હોય એમ હોય તો ભાઈ સુગર કોટેડ એ હોય ભાઈ. તો એ પ્રમાણે એ આપણે મેડિસિન દવા લઈએ, ગોળી લઈએ ત્યારે આપણે સાજા થઈએ. તો સંતો ક્યારેક આપણું એ જોઈને, આપણું બિહેવિયર, આપણું જે વર્તન હોય એ જોઈને સંતોને એમ લાગે ભાઈ આ જો આ બરાબર નથી, તો આપણને હિતના વચનો જ્યારે કહે અને એ વખતે આપણે વર્તીએ તો આપણામાં રહેલો જે રોગ છે, કષાયો છે, દોષો છે, સ્વભાવો છે, પ્રકૃતિ છે, એમની કૃપાએ કરીને, એમના આશીર્વાદે પ્રેરણા કરીને ચોક્કસ એ ટળે. એ માર્ગેથી આપણે વળી જઈએ, અટકી જવાય. તો આવા એ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના તો અનંત એ લીલાઓ છે, ચરિત્રો છે, એમની પરંપરાના. પણ પ્રસ્તુત પ્રસંગ પર આપણે જ્યારે આવીએ ત્યારે ભગવાન એ 4-5 વર્ષની ઉંમરના છે. ભક્તિ માતાએ એમને સેવા સોંપી, ગાય દોવાનું લાવવાનું ઘરે આ તે બધું. પણ ભગવાનને પેલું દૂધ ને દહીં બહુ વાલું ને પાછું ભાઈ, ભગવાન બીજું પીવે નહીં. આપણે કદાચ ભૂલથી કંઈક જઈએ અને ભાઈ સોડા હોડા પી જઈએ ને ભાઈ. છોકરાઓ પીવો તમે? નહીં પીતા ને? મને છોકરાઓ આમ આગળ મોકલો ને તો હું એને પૂછી જાઉં, બાકી તમે બધા સત્યવાદી જ છો ભાઈ. છોકરાઓ અમને કહી દેશે તો એ છોકરાઓ નિર્દોષ છે એટલે કહી દેશે. ભગવાન દૂધ અને દહીં ખાય છે, બીજું કશું લેતા નથી. અને આપણે કંઈક લગ્નમાં ગયા હોય ને તે વખતે સોડાની બાટલી ના તે બધું હોય, કોકા કોલા વગેરે ભાઈ, તો એ બધું પીવા માંડીએ. આપણા માટે નથી, જોકે નહીં પીતા હોય પણ ઘણા એમ કહેતા ને ભાઈ અમે બહુ સુખી છીએ એટલે આ બધું પીએ એમ. એક દાદા હતા, છોકરો અમેરિકા હતા. અમેરિકાથી છોકરાને એમ થયું કે બાપુને લઈ જવું અમેરિકા બતાવો એમ, એટલે પછી લઈ ગયા અમેરિકા. 5 સ્ટાર 3 સ્ટારના બધી હોટલ હોય, રેસ્ટોરન્ટ, ત્યાં લઈ ગયા બે બાપાને. ત્યાં લઈ ગયા અને ત્યાં જઈને પછી થોડી વાર શરૂઆતની અંદર પેલા કોકા કોલા ને એ બધું હોય ને પીણું મૂકે ભાઈ, સ્ટાર્ટર શરૂઆતની અંદર ફ્રૂટ ને એ બધું હોય સુધારેલું. એ જમી લો પી લો, પછી એ જમવાનું પછી લઈને આવે. એટલે પછી ધીમે ધીમે દીકરાના બાપને દીકરાએ કીધું, બાપ પપ્પા બાપુજી તમને કોકની હારે ફાવશે એમ કે. શું કહે છે? તમને કોકની હારે ફાવશે, કારણ કે ત્યાં છે ને બહુ લાંબુ બોલે ને ભાઈ, ટૂંકું જ બોલે. વોટર તો વો એમ જ કે ભાઈ, બોલો વોમાં સમજવાનું શું? વોટર સમજવાનું કે વોટ સમજવાનું, એમ ઘણું બધું હોય ને એ તો. એટલે કોકા કોલા આખું ના બોલે, પણ શું કે કોકની હારે ફાવશે બાપુજી. એ બાપુજીને પીતો ગયો, ના કોકની હાર નીચે કે વાત કરે કે હું તો તારી હાર જમવા આવ્યો છું ને. આવું કીધું. તારે પેલા છોકરાએ કીધું બાપુજી અહીંયા છે ને આ કોકા કોલાને કોક કહેવાય એમ કે. બહુ આખું બોલાય નહીં, કોકની હારે ફાવશે એટલે કે આ પીણું તમને ફાવશે. એટલે આપણે એની જોડે નથી ફવાડવાનું ભાઈ. આપણે દૂધ હોય, દહીં હોય, એ સાત્વિક ભોજન હોય ને એની સાથે આપણે એ જમવાનું અને ફાવે. બાકી મને ન ફાવે એમ કહી દેવાનું. પેલો છોકરો નહોતો કે ભાઈ એ ફોર એપલ, એપલ બોલજો, પછી આગળ જો પેલા માથું હલાવ્યું ભાઈ એથી આગળ મને નહીં આવડતું, આપણે પણ કહી દેવાનું ભાઈ મને આ ફાવશે, બાકી બીજું મને ફાવશે નહીં. ભગવાન આ રીતે દૂધ દરરોજ પોતે પીતા હતા. એમાં કોઈક માણસ જોઈ ગયો, ભક્તિ માતાને ધર્મદેવને ફરિયાદ કરી કે તમારા કુંવર તો આવું કરે છે, તમારા ઘનશ્યામ પ્રભુ આવું કરે છે.
ત્યારે એ વખતે ભક્તિ માતાએ ઠપકો આપ્યો. ઘનશ્યામ પ્રભુ કીધું, કોણે તમને સમાચાર આપ્યો? ત્યારે એ વખતે ભક્તિ માતા કે માણસોએ વાત કરી, મનુષ્યએ વાત કરી કે તમારો દીકરો આ રીતે દરરોજ કરે છે, અને પછી નારાયણ સરોવરમાં જઈને પાણી પાછું એડ કરીને પાછા ઘરે જાય છે. ભગવાનનું આ ચરિત્ર છે. એક શેના માટે છે ભાઈ? અનેક જીવોના કલ્યાણને અર્થે, મોક્ષને માટે. આપણે એવું નહીં કરવાનું. ભગવાન હોય એ કરી શકે ભાઈ, માણસનું આ કામ નથી. ભગવાન રિસાણા રિહાઈ ગયા ભાઈ. રિહાણાની વાત, રિસાણાની વાત કરીએ છો ભાઈ, બીજાની વાત નથી કરતા ભાઈ. તો એ ભગવાન રિસાયા અને એક કૂવો હતો, કૂવાના બખલમાં જઈને ત્યાં ભગવાન સંતાઈ ગયા છે. ભૂતિયો કૂવો હતો. ભક્તિ માતા, રામ પ્રતાપભાઈ, ધર્મદેવ બધાએ ખૂબ શોધખોળ કરી, પણ ક્યાંય ભગવાનનો પત્તો મળ્યો નહીં. જેટલા પણ એ છપાયાની અંદર જે મંદિરો હતા, જે બધા સ્થળો હતા, એ બધા સ્થળોએ પ્રયત્ન કરી અને તપાસ કરી, પણ કોઈ જગ્યાએ ભગવાન મળ્યા નહીં. એમના જે સખાઓ હતા, વેણી, માધવ, પ્રયાગ, એમને પણ પૂછ્યું તો કે આજે તો અમે ઘનશ્યામને જોયા જ નથી. દરરોજ મળતા હોય, એમનો ઠેકો હોય, આ જે મળવાનું હોય એ જગ્યાએ ન મળે એટલે એમ થાય ને આજ તો આ ભાઈ નથી આવ્યો એમ. તો આજે ઘનશ્યામ પ્રભુ ન મળે એટલે કીધું કે તમે બધે ફરી વળો, પણ એ ભગવાન ખબર નહીં ઘનશ્યામ પ્રભુ ક્યાં ગયા છે. અમને પણ મળ્યા નથી આજે અને જોયા પણ નથી એમ. એટલે બધાએ ત્યાં એ વખતે દિલગીર થઈને ઘરમાં બેઠા છે. આપણે પણ ઘણી વખત આ છોકરાઓ રિહાણા હોય, રિસાઈ જાય, હોદાહોદ કરીએ, ન મળે એટલે માને વધારે ચિંતા થાય, બાપને ચિંતા થાય કે મારો છોરું ક્યાં જીવ હશે, એવું થાય ને. તો આપ તો પરમપિતા છે, એ જ ભગવાન જ્યારે આ રીતે સંતાઈ જાય ત્યારે એમને શોધવા એટલે બહુ કાઠું કામ છે ને. ભગવાન એમ શોધે મળે એવા નથી. અહીંયા ગોપાળ બાપા કેવળ દયા કરી, કૃપા કરી અને આપણા સર્વને આગળ જે ભગવાન ભૂતિયા કુવામાં સંતાઈ ગયા છે એ પ્રસંગ સમજાવતા, કથા સંભળાવતા ગોપાળ બાપા કહે છે કે શ્રી ગોપાલ બાપા ઉવાચ તત્રેકસ્મિન ગવાક્ષે ચ ભૂતાવાસ ભયંકરે શ્રી હરિર્ગુઢ સંકલ્પસ ચિરમ ગૂઢમુપાવિશત અથ રામ પ્રતાપેન સાકમ ધર્મ સધર્મવિદ યદાસ્ત સ્વગૃહે ભોક્તુમ કૃત નિત્ય વિધિર્મુદા તદા દૃષ્ટ્વા પ્રિયમ પુત્રમ હરિમ તમ પદ્મલોચનમ નિજ પત્નીમ પ્રપચ્છેત્થમ હરિકુત્ર ગતોધુના તદા પ્રોચે સખેદં સા જ્યેષ્ઠમ રામમ સુતમ નિજમ મન્યે રોષાદ ગતઃ ક્વાપી ત્વમ તમ સમ્માર્ગ્ય ચાનય. ગોપાળ બાપા કહે છે કે ભગવાન તો આ રીતે રિસાઈને પેલા ભૂતિયા કૂવામાં બખોલમાં સંતાઈ ગયા, પણ આ જે ગૂઢ સંકલ્પ, ભગવાનનો જે સંકલ્પ કેવો હોય, ગૂઢ હોય, કોઈના કળિયામાં ના આવે કે ભગવાન અને બાપા કેવો સંકલ્પ કરી અને આવું એ ચરિત્ર કરી રહ્યા છે. ભક્તિ માતાને ચિંતા થઈ કે મેં ક્રોધમાં આવીને, આવેશમાં આવીને મારા બાળપુત્ર એવા ઘનશ્યામને આ ઠપકો આપ્યો અને રિસાઈ ગયા. ખરેખર મારે ક્રોધિત થવું નહોતું. એટલે આપણે ઘરની અંદર પણ આપણા બાળકો પ્રત્યે પહેલાં ચાલતું હતું, સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ધમધમ, એ હવે ન ચાલે ભાઈ. આ છોકરોને સોટી મારો એટલે ભાઈ જતા રહે આહમ. શિક્ષકોને ભાઈ કૃષ્ણ ભગવાન જન્મ્યા ત્યાં નાખી દેવા હે. તો બધા પાસે હજુ આપણા અહીંયા ઇન્ડિયામાં સારું છે, બાકી નાના નાના છોકરા પરદેશની અંદર હોય, ખાલી 9 નંબર દબાવીને પોલીસ તરત આવી જાય. છોકરાઓનું જ સાંભળે ને ભાઈ, મા બાપનું ના સાંભળે. અહીં હજુ સારું છે, હજુ 2-4 દઈ દે ને તો એ સહન કરી લેવાની છોકરાઓ તમારે, પણ પરદેશમાં આવું સહન થાય નહીં. એટલે બાળકોને કદાચ તમે શિક્ષા આપો તો એને પ્રેમથી શિક્ષા આપો, મિત્રવત. યોગ્ય ઉંમર લાયક થાય ને, આપણા જેટલો આમ લાગે, એટલે કે હાઇટમાં એમ કહું છું, અથવા સહેજ આમ લાગે કોલેજમાં ગયો છે અથવા હાઈસ્કૂલમાં ગયો છે, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં ગયો, ત્યારે એ વખતે એને પ્રેમથી મિત્રવત એને ઉપદેશ આપવાનો. પછી આપણે બરાબરને એને ધોઈ નાખીએ, કપડાં ધોઈએ એમ. કપડાં કોઈ દી ના ધોતા એને છોકરા છોકરીના રીતે ધોઈ નાખીએ ઘરમાં, તો એ ઠીક ન કહેવાય ભાઈ. એને પ્રેમથી. હા, 16 વર્ષે એટલે 16મા વર્ષ પછી
એની સાથે મિત્રની જેમ આપણે વર્તવાનું ભાઈ. અહીંયા સંસ્કૃતના અભ્યાસ આ બધા શિક્ષકો જ છો મોટા ભાગે. ઘણી વખત મારું કાચું હશે સંસ્કૃત, પણ આ બધાનું એ બરાબર પરફેક્ટ હશે ભાઈ. અને તમે ઘણા સમજી પણ જાઓ જ્યારે વાંચતા હોય ત્યારે તે વખતે. તો 16મા વર્ષે જ્યારે પ્રવેશ થાય કિશોરવસ્થામાંથી પછી જ્યારે યુવાવસ્થામાં જ્યારે પ્રવેશ થાય ત્યારે તે વખતે એની સાથે મિત્રવત, મિત્રની જેમ એ ઉપદેશ કરવાનો, એની સાથે વર્તાવ કરવાનો, ક્યારેય ક્રોધિત નહીં થવાનું, પ્રેમથી સમજાવવાનું. અત્યારના બાળકો છે, અત્યારની જનરેશન છે, એટલા માટે પછી આપણે પોલીસ હોઈને જમાદાર થઈને પછી આપણે ત્યાં થાણામ કરતા એવું ના ચાલે પાછું ભાઈ. એ ઘરમાં જ ચાલે. અરે સોરી, શું કહેવાય, ત્યાં થાણે જ ચાલે, ઘરમાં ચાલે નહીં. પેલા ઘરવાળા હતા અને આ જેમ હેલોજન લગાવીને એના કરતાં વધારે આખા ઘરની બધી લાઇટો ચાલુ હતી ભાઈ. અને સાહેબ હતા પોલીસ થાણેથી ઘેર આવ્યા ભાઈ, ડ્રેસ તો પહેરેલો જ હોય ને પાછો, જમાદાર હશે. ઘરમાં અંદર જોયું તો લાઇટ લાઇટ લાઇટ, કોણે લાઇટ ચાલુ કરી છે? રહોડામાંથી એનાથી વધારે જોરથી અવાજ આવે ભાઈ, રહોડામાંથી. મેં ચાલુ કરી. કેમ શું છે એમ કે આખી ચેનલ ફરી જાય ભાઈ, બોલો. હા કરવી પડે એમ કે, બોલો જરૂર હોય તો કરવી પડે. પછી એને ખબર પડી કે આ તું ઘરમાં આવ્યો છું, પોલીસ થાણે નથી. ત્યાં કેમ બધા ઢીલાઢપ થઈ જાય છે? ઘરની અંદર શાંતિથી રહે છે ને ભાઈ બધા. તો એ રીતે આપણા સંતાનો સાથે પણ ખૂબ પ્રેમથી મિત્રવત આપણે એની સાથે વર્તાવ કરવાનો, છેક સુધી આપણે ચલાવવાનું છે. એવું શું કે આ પેલા બીજા માણસો, છોકરાઓ ઉંમરલાયક થઈને મા બાપને મૂકીને જતા રહે, એ સંસ્કૃતિ નથી. આ તો આપણી ભારતીય સંસ્કૃતિ છે. છેક સુધી માતા પિતાને પોતે રાખનારા એ સંતાનો છે, બાળકો છે. ભક્તિ માતાને અફસોસ થયો છે કે આ રીતે મેં મારા પુત્ર રત્નને ક્રોધ કર્યો અને એમને આવું થયું છે, શું કરવું? રામ પ્રતાપભાઈને કીધું, મોટા પુત્ર, જ્યેષ્ઠ પુત્ર એવા રામ પ્રતાપજીને કહ્યું, રામ પ્રતાપ ગમે તેમ કરીને તમે શોધી લાવો. બધી જગ્યાએ રામ પ્રતાપભાઈ શોધવા માટે ગયા, પણ કોઈ જગ્યાએ ઘનશ્યામ મહારાજ મળ્યા નહીં. એમણે કીધું, મેં તો બધી જગ્યાએ શોધ્યા, બધું આખું ગામ શોધી વળ્યો, પણ ક્યાંય મને મળ્યા નહીં. ઉદાસ થઈને પોતે ઘરે આવ્યા છે, માથે હાથ મૂકીને બેઠા છે. ધર્મદેવ પણ એ રીતે તપાસ કરવા માટે ગયા, એમને પણ મળ્યા નહીં. એ વખતે ભગવાનની ઈચ્છાથી નારદજી એમના ઘરે આવ્યા. નારદજી ભગવાનનું મન કહેવાય. મુનિ નારદની જાત ન જાણો, દાસી પુત્ર જગ જાણે રે. ભગવાનનું એ મન હતા. ભગવાનની ઈચ્છાથી નારદજી પોતે ઘરે આવ્યા અને તે વખત કીધું કે તમે જેમને શોધો છો ને એમ નહીં મળે. એમ કે આખા ગામમાં ફરી વળશો તોય નહીં મળે, તમારા ઘરમાંય નહીં મળે, કોઠીમાં નહીં મળે, ડામચિયામાં નહીં મળે, હંતાયેલા એમ. પણ એ ભગવાનને તમારે શોધવા છે, મળવું છે, જવું છે જોવા માટે, તો તમે એમ કરો, અહીંયા આ ગામની અંદર કૂવો છે ને, ભૂતિયો કૂવો, ત્યાં તમે જાઓ, ત્યાં બેઠા છે. એટલે બધાએ આનંદ થતા, પ્રફુલ્લિત થતા ભગવાનને લેવા માટે ક્યાં ગયા છે? ભૂતિયા કૂવામાં ગયા છે. ત્યાં જઈ અને તે વખતે આમ તો ખૂબ બૂમાબૂમ કરી હતી કે હે હરે, હે ઘનશ્યામ આપ પધારો, પણ છતાંય ભગવાન એ ભૂતિયા કૂવામાંથી અથવા તો બીજે કોઈ જગ્યાથી એમનો પ્રત્યુત્તર ના આવ્યો. ત્યારે અહીંયા નારદજી એમ પોતે જાતે આવ્યા અને આવી અને વાત કરી કે બખોલમાં બેઠાઈને સંતાય છે, સંતાઈને બેઠા છે, તીડી લાવો. અને રામ પ્રતાપભાઈ, ધર્મદેવ આગળ જેમ વાત કરીને એ પ્રમાણે કે ઘનશ્યામ ઘનશ્યામ, હે હરે કૃષ્ણ, હે પ્રિય બંધો ગુણેક સિંધો, હે સ્વયં બાંધવ વલ્લભ. આ રીતે ખૂબ સ્તુતિ પ્રાર્થના કરી કે હે ઘનશ્યામ, હે ઘનશ્યામ. આપણે કોઈકને બોલાવવા હોય ને, તમને બોલાવતા હોય કે હવે છોકરાઓના નામ તો જો કે હારા છે સત્સંગની અંદર, ઘણી જગ્યાએ એવા નામ હોય તો ખબર ના પડે કે આનો અર્થ શું થાય. નિકનેમથી પણ આપણને બોલાવતા હોય ભાઈ. પણ અહીંયા ભગવાનનું શું નામ છે ભાઈ? ઘનશ્યામ છે. ભગવાનના ઘણા બધા જે નામો છે, બાલ્યાવસ્થામાં બધા ઘનશ્યામ કહીને બોલાવતા હતા. બાકી માર્કંડેય મુનિએ ભગવાનનું શું નામ પાડ્યું હતું? એક તો હરિ નામ પાડ્યું હતું, બીજું કૃષ્ણ નામ પાડ્યું હતું. બે ભેગા થઈને હરિકૃષ્ણ થાય. વન વિચરણ કર્યું ભગવાને, ત્યારે ભગવાનનું નામ શું હતું? નીલકંઠ વર્ણી હતું. મુક્તાનંદ સ્વામી સાથે જ્યારે મેળાપ થયો, મુક્તાનંદ સ્વામીએ સાથે પોતે 9 મહિના રહ્યા, ત્યારે ભગવાનનું નામ સરજુદાસ નામ હતું. સરયુપારી બ્રાહ્મણ હતા એટલે સરજુદાસ. રામાનંદ સ્વામીનો ભેટો થયો, મેળાપ થયો, પછી રામાનંદ સ્વામીએ કયા 2 નામ પાડ્યા? સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. પછી રામાનંદ સ્વામીના 14માની સભામાં ભગવાને બધાને કીધું, ભાઈ આ બધાએ અમારા આ નામ પાડ્યા, પણ અમારું અસલ નામ, ઓરિજિનલ નામ કયું છે?
સ્વામિનારાયણ નામ. અને સ્વામિનારાયણ નામ જ્યાં બોલે બધાને સમાધિ થાય. બોલો, બાકી સમાધિ થવી કેટલી બધી દોયેલી છે. આ જ કથાનો પ્રસંગ આમ લાંબો ચાલુ રાખીએ ને ભાઈ તો સમાધિ થઈ જાય તમને. એટલે ચાલુ જ રાખીએ થોડી વાર, પણ એ સમાધિ થઈ જાય અર્થાત કંટાળો આવે ભાઈ. અને ઓલા 3 કલાક સુધી ત્યાં ગયા હોય ભાઈ, બાલ્કની બેઠા હોય કે અપરમાં બેઠા હોય, ફાડી આંખો ફાડી પણ બાજુમાં કોણ બેઠું એ અંધારામાં ન ખબર પડે. ભાઈ જ્યારે નીકળે ને આંખો ચોડતા ચોડતા બહાર, ત્યારે ખબર લે તું અહીંયા હતો, તમે અહીંયા હતા. તો કેટલાય ધ્યાનથી 3 કલાક સુધી એને જોયા રાખીએ છીએ. પૈસાનો વ્યય થાય, સમયનો વ્યય થાય, આંખો બગડે, કુસંસ્કાર લઈને પછી આપણા ઘરે આવીએ. ઘણા એવા આમ તો લૌકિક રીતે ફેમસ કહેવાતા હોય તો ટિકિટ પણ મોંઘી મળતી હોય ભાઈ, તોય મારા વાલા ત્યાં પહોંચી જાય ને. અહીંયા તો કશું જ મોંઘું નથી હોય. શાંતિથી ભગવાનના સાનિધ્યમાં બધા આપણે બેઠા છીએ. જીવનોય પ્રસાદ મળે છે ને કથા પછી આપણને દેહનોય મળશે, બેય મળશે ને. અને ભગવાનની કથા વાર્તા સાંભળીને જવાના છીએ. વરહમાં 5 દિવસ આવવાનું છે. અમે છેલ્લે આજે બધા જય બોલાવવા માટે આવ્યા છે. ઘણાને આમંત્રણ આપવું પડે કે ભાઈ તમે આવજો, એમ આપવું પડે ને. ઘણાને કહેવું પડે ભાઈ તમે આવજો 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 એમ. હવે 12મું 13મું આ તે બધું થવાનું જ છે ભાઈ. એ તો આપણે નહીં જાય તો થવાનું કે નહીં થવાનું. પણ આપણે આપણા માટે આવવું પડે કે ના આવવું પડે. આપણે આપણા માટે આવીએ સમયસર તો આપણે કંઈક મેળવીને જઈએ. અને વરસમાં આ ગ્રંથના છે ને એ વર્ષમાં 5 દિવસ જ દર્શન થાય, પછી દર્શન ન થાય ભાઈ. સંસ્કૃત ગ્રંથ છે ભાઈ, કારણ સત્સંગનો એ સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. તો એ કથામાં આપણે બધા દરરોજ જો કે આવો જ છો, પણ આ શનિ રવિ છે અને વેકેશન જેવું સમજો ને. કાલે પેલી રાખડી પૂનમ કે ને રક્ષાબંધન છે. આજે આપણને સર્વને ભગવાન રક્ષા બાંધશે ભાઈ. બેન તો બાંધશે, પણ આપણને કોણ બાંધશે? ભગવાન અને ભગવાનના સંતો બાંધશે ભાઈ. બેનને પણ એક નિર્દોષ પ્રેમ હોય, નિર્વ્યાજ પ્રેમ હોય, એને પણ કે મારા વીરાની રક્ષા માટે હું રક્ષાબંધન બાંધું એમ. પણ બેનના ને ભાઈના એમના પણ કોણ છે? આ સંતો મોટા છે ને ભાઈ, એમનાથી પણ મોટા છે. કાઠિયાવાડની અંદર એક ભજન છે સુપ્રસિદ્ધ કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. કે આ સંતો જે છે એનો સ્વભાવ કેવો છે? જનેતાની ગોદના જેવો. નાનું બાળક હોય તો એ રડતું હોય, મા ને બાપ હોય, મા બેઠી હોય અથવા તો ઊભા હોય અને બાપ ઊભા હોય, તો સૌથી પહેલાં છોકરું જાય કોની પાસે ભાઈ? હે છોકરાઓ, તમે કોની પાસે જાઓ? પપ્પા જોડે કે મમ્મી જોડે જાઓ? હે કોની જોડે જાઓ? દાદા જોડે? બોલો ખરા લ્યા. એ મારા વાળા ઓમ જ કરીને સમજાય દે અમને તો. બોલો કોની જોડે જાઓ ભાઈ? અત્યારે તો બેઠા દાદા જોડે, એટલે દાદા જોડે જ કહેવું પડે ને પાછું. કોની જોડે જાઓ તમે? મા જોડે જાઓ ને. હા, બાપ જોડે નહીં જતા? એ મારતા હોય એટલે નહીં. મા જોડે જાય. માના ખોડામાં જે આનંદ હોય એવો આનંદ પિતાને કાઢી નાખવા જેવા નહીં. તમારો દિવસ આવે, ફાધર્સ ડે આવતો હોય છે, મધર્સ ડે આવતો હોય, પણ એ વેસ્ટર્ન કલ્ચરની આખી એ સંસ્કૃતિ છે ભાઈ. આપણા માટે તો રોજ મધર ફાધર્સ ડે ઉજવાય છે. તો એ માં એના માટે કહે છે કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. એક ડગલું મેં આગળ ભાડ્યા જનનીથી જગ સંત. એક ડગલું મેં આગળ ભાડ્યા જનનીથી જગ સંત. માત સુરાવે અને સંત જગાડે અને ભેળવી દે ભગવાન. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. આ સંતો છે ને ભગવાનનો ભેટો કરાવે એવા આ સંતો છે ભાઈ, આપણને મળ્યા છે. તો એ જ્યારે આપણને રાખડી બાંધે, રક્ષાસૂત્ર બાંધે, પછી કાળ કર્મ માયા કોઈની તાકાત નથી કે ભાઈ આપણને પરાભવ કરી શકે. બેન બાંધે આ લોકની રીતે ભાઈ સુખી થાય અને કોઈ દુઃખ ના પડે, એનો પણ એક પર્પઝ હોય છે. પણ બેનના ને ભાઈના કરતાં પણ આગળ સંતો છે ભાઈ. વગર માગે આપે એ તો બાળને દીધેલ બોલ. આ સંતો છે ને વગર માગે આપણને આપે છે. આપણે કોઈ માગ્યું પણ ન હોય અને આપણે માગીને કેટલું માગીએ? તમને પૂછવામાં આવે, છોકરાઓ આ બાજુ મારી સામે ભાળો છો, તમે ખૂણા બેઠેલા અહીંયા બધા, તો તમને કંઈક માગવાનું કે તમે શું માગો? તમે કહો છો. સંતો કદાચ રાજી થાય, પપ્પા રાજી થાય, મમ્મી રાજી થાય, શું માગો તમે? પેન માગો કે ફોન માગો? શું માગો તમે? ક્રિકેટનો પેલો દડો અને બેટ માગો? શું માગો તમે? એ જ માગો ને? હા, હા પાડી.
ભગવાનને બાપા પ્રસન્ન થાય, રાજી થાય, કંઈક માગવાનું કે તમે શું માગો? બોલો બોલો. થોડાક આમ નીચા ન હોત પેલા દેખાય ભાઈ મને, આમ આમ કરે ખરા મારા વાલા, એ પાછો આમ થાય છે. 8 વર્ષની ઉંમરના મંગળ સંતદાસજી અને સ્વરૂપાનંદ સ્વામી આ બે સંતો ધ્રુફી ગામમાં ગયા હતા, કચ્છની અંદર ભાઈ. અને એ વખતે 8 વર્ષની ઉંમરના મંગળ ઘરે એકલા હતા. તમે આ બેઠા એમાંથી 8 વર્ષની ઉંમરનો કોણ છે? તમે બેઠા એમાંથી કોઈ નથી, બધા મોટા જ છો. તું છે ને 8 વર્ષની ઉંમરનો? નથી. કેટલા ઉંમર થઈ તારી? મારો એટલે એ વિચારે કે મારે કેટલા જન્મ તારીખ. ભાઈ તારે કેટલી ઉંમર થઈ? હા, તો એ 8 વર્ષની ઉંમરનો બાળક, બરોબર. તો આના જેટલા એ ઉંમરના 8 વર્ષની ઉંમરના ધ્રુફી ગામમાં મંગળ કરીને બે સંતો, ભગવાનના સંતો એક ગામમાં ગયા હોય. 3 દિનના ઉપવાસ હતા, મા બાપ ઘરે નહીં. અને એ વખતે સંતોને જોઈને છોકરો મંગળ ખૂબ રાજી થયો. સંતોને દંડવત પ્રણામ કર્યા, દર્શન કર્યા, પગે લાગીને અને સંતોને કીધું સંતો ઘરમાં આવો, બેસો. સંતોએ આજુબાજુ જોયું તો ઘરમાં કોઈ નહીં. આ સંતો ઘણી વખત પધરામણી જાય ને ત્યારે એ વખતે જુએ ને ભાઈ, ઘણી વખત ઘરે હોય નહીં. કીધું હોય કે ભાઈ આવતીકાલે સંતો આવવાના હે, તો એ મારા વાલા કંઈક કામ લઈને બહાર નીકળી જાય ભાઈ, તાળું મારીને જતા રહે ભાઈ. તાળાચંદ હોય, લોકરચંદ હોય, ઘરે કોઈ હોય નહીં. સોમચંદભાઈ હોય નહીં બહાર ત્યાં. એટલે એ વખતે પેલા છોકરાએ કીધું કે મા બાપ નથી પણ હું તો છું ને મા બાપ, એમ કે છે. સંતોને એમ કે છે કે મા બાપ ભલે વાળી ગયા પણ હું તો ઘરે છું ને, એમ કે. અને સંતોએ કીધું બેટા અમે 3 દિનના ભૂખ્યા છીએ, એવું નહોતું કીધું. પણ સંતોને સીધું સામાન બધું આપી દીધું, પાણી આપ્યું, બળતણ રાશન બધું આપ્યું. સંતો રસોઈ બનાવી ભગવાનને જમાડી અને પરિતૃપ્ત થયા ભાઈ. 3 દિનના ઉપવાસ પછી મળેલું છે. અને એ વખતે સંતો એટલા બધા રાજી થયા, ખૂબ ખુશ થયા. અને સંતોએ બાળકને કીધું કે બેટા તારા પર અમે પ્રસન્ન થયા, રાજી થયા, તું માગે તને આપીએ, એમ કે. હવે તને જ પૂછીએ બેટા કિરણભાઈ કે તારા પર બાપા રાજી થઈ જાય, સંતો રાજી થાય, તું શું માગે? તું કે ઓલા તો મારા વાલા બોલતા નહીં, તું બોલ ને આપણે યાર. શું માગે તું કે છે? 500 રૂપિયા તને જોઈએ? 5000 રૂપિયા જોઈએ? બાઇક જોઈએ? ગાડી જોઈએ? શું જોઈએ તને? કે શું જોઈએ કે તો કરો. અક્ષરધામ જોઈએ તને? હા લ્યો તાળી પાડો ભાઈ, અને એ જોઈએ, એમ કે. આ ઓનલાઈન છે ભાઈ, અમારામાં ઓનલાઈન જ ચાલે. ઓનલાઈન પણ ઓફલાઈનમાં આમ કહેવાય ને એ પ્રમાણે ભાઈ. કંઈ તૈયાર કરીને નથી આવે, તમે શીખવાડીને લાયા તમે એને? કોણ જોડાયા? તમારે જોડાયા ને? તમારે જોડે તમે શીખવાડીને લાયા ને? ના, બિલકુલ નહીં ભાઈ. પણ ઘરના સંસ્કાર તમે જુઓ ભાઈ. મેં કીધું 500 રૂપિયા ના પાડી, 5000 ના પાડી, ગાડી ના પાડી, અક્ષરધામ કીધું, ભગવાનની મૂર્તિનું સુખ કીધું ને એને હા પાડી ભાઈ. બોલો, બોલ્યો નહીં પણ ઈશારાથી કીધું, હું સમજી ગયો. સમજી જવું પણ મારે પાછું. તો એ એણે શું માગ્યું ભાઈ? ભગવાનનું અક્ષરધામ જોઈએ છે, ભગવાનની મૂર્તિનું સુખ જોઈએ છે. અને એ સંતે પણ આજ 8 વર્ષની ઉંમરના બાળક મંગળે સંતોને કીધું, હે સંતો તમે ખરેખર મારા પર રાજી થયા છો ને તમને જે વાલામ વાલું હોય ને એ મને આપો, એમ કીધું. અને એ વખતે સંતો એના પર એટલા બધા રાજી થયા અને પ્રસન્ન થયા. સંતોને વાલું કોણ હોય ભાઈ? ભગવાન વાલા હોય. રાજકારણીને વધારે શેમાં ભાઈ રસ હોય અથવા તો વાલું હોય? પૈસામાં ને ભાઈ. વોટ લીધા પછી તો બની ગયા છે, 5 વર્ષની ખુરશીમાં બેસી ગયા છે, તો એને શું થાય? 5 વર્ષમાં જેટલું ઉહેડાયું ભાઈ, જેટલા આપણા અહીંના રસ્તાઓ તમે જુઓ ભાઈ. આ તો શહેરા તાલુકાના રસ્તા જેઠાભાઈ લીધે હારા, બાકી શહેરાથી પેલા બાજુ આમ ધમાઈથી આગળ સેજ જઈએ ભાઈ, શેગવા બાજુ કેવા રસ્તા છે ભાઈ. જે 5 મિનિટમાં આપણે આગળ પહોંચી જઈએ કંકુ થોંભલા, એની જગ્યાએ આપણે 15-20 મિનિટ થઈ જાય ને. એ ગોધરામત વિસ્તારમાં આવે છે. ધારાસભ્ય કોણ છે ભાઈ ત્યાંના? રાહુલજી સાહેબ છે તો એમને. અને આ બાજુ સેજાય એટલે આપણે જેઠાભાઈનો વિસ્તાર ગણાય. અહીં રસ્તો તમે જો રાત્રે નીકળો ને પેલા પરદેશના જેવા રસ્તા લાગે ને લાઇટો લાગે ભાઈ. એમ રેડિયમને બધું લગાવેલું છે રોડ ઉપર બધું. તો અમેરિકાની અંદર તમે જો ને ગમે તેટલો વરસાદ પડે ને તો પણ રોડ ધોવાય નહીં, એ રીતના રોડ બનાવેલા. અહીંયા સેજ રોડ વરસાદ પડે તો આખો રોડ ધોવાઈ જાય ભાઈ, ભૂવા પડી જાય. પેલા ભૂવા ઘરે જ જોવા મળે, રોડ ઉપર ભૂવા જોવા મળે, ત્યાં આવી જાય. તો આ જે સંતો એટલા બધા પ્રસન્ન થયા, રાજી થયા. 3 દી પછી જમવાનું મળ્યું છે ને ભાઈ. અને બાળકે પણ ખૂબ પ્રેમથી સંતોની સેવા ચક્રી કરી છે. અને એ વખતે સંતો ખૂબ પ્રસન્ન થઈ, રાજી થઈ અને કીધું કે અમારા જેવી તારી સ્થિતિ થાવ. બોલો, રાજકારણીનું મન કાવડિયામાં હોય, પૈસામાં હોય. સુથારનું મન બાવળિયામાં હોય અને સંતોનું મન સાંભળિયામાં કહેતા સ્વામિનારાયણ ભગવાનમાં હોય.
બે સંતો રાજી થયા અને કીધું કે અમારા જેવી તારી સ્થિતિ થાવ ને 8 વર્ષની ઉંમરનો એ મંગળ નિરાવરણ દ્રષ્ટિવાળો થઈ ગયો. બોલો, 8 વર્ષની ઉંમરમાં નિરાવરણ. આપણે કોઈકને જોવા હોય તો ફોન, અને ફોનમાં પાછું નેટવર્ક હોવું જોઈએ, એમાં પાછું ટાવર પકડાવવું જોઈએ ભાઈ. નહીતર એક જણો પેલા ઝાડ ઉપર ચડીને ત્યાં મારો ઓલો વાતો કરતો, હેલો હેલો એમ કરતો હતો ભાઈ. પેલા એ કીધું નીચે ઉતર, ભૂંય ઉતર એમ કીધું. એક બે ઠોકી દી, આ ગામમાં ટાવર પકડાતું જ નહીં, ઝાડ ઉપર ચડીશ કે ગમે ત્યાં ચડીશ તો એમ. જો કે હવે બધા પકડાવા માંડ્યા છે, પણ કહેવાનું ઘણી જગ્યાએ નહીં પકડાતા. આ ધાંધલપુર જેવા વિસ્તારમાં જઈએ અથવા તો આ બાજુ કંઈક જઈએ તો ભાઈ એક મંદિરના ધાબે ચડવું પડે ભાઈ, નીચે ન લાગે પછી. એટલે આવા બધા એ આ ડિવાઇસને પણ નેટવર્ક જોઈએ, એમાં ડેટા તે બધું જોઈએ, ત્યારે ટાવર વગેરે ત્યારે પકડાય. જ્યારે આમાં તો કશું જ નહીં. બોલો, સંતના આશીર્વાદ મળી ગયા અને નિરાવરણ દ્રષ્ટિવાળો થઈ ગયો. સમય જતાં મા બાપને દિવ્ય ગતિ પમાડી અને એ પોતે સંત બન્યા અને અચ્યુતદાસજી સ્વામી એમનું નામ પાડવામાં આવ્યું. ભાઈ સંત બન્યા છે. નિર્ગુણ બાપાનો એમનો સમાગમ કરવા માટે, દર્શન કરવા માટે અમદાવાદ આવ્યા સંવત 1929ની સાલમાં. ત્યારે એ વખતે નિર્ગુણ બાપાએ કીધું, સ્વામી તમે તો ઘણા વર્ષે મળ્યા. ત્યારે અચ્યુતદાસજી સ્વામી શું કહે છે કે સ્વામી આપ જેવા મહાન સંતોની કૃપાએ કરીને, બોલો એ પણ કેટલું મહિમા સમજે છે, નિરાવરણ દ્રષ્ટિવાળા છે છતાં પણ, કે આપ જેવા મહાન સંતોની કૃપાએ કરીને મને નાનપણથી નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ છે. જેટલા પણ સ્વામિનારાયણ ભગવાનના મંદિરો છે ને તે મંદિરોમાં ભગવાનના એ મૂર્તિઓના દર્શન કરું છું. બેઠો બેઠો કથા વાર્તાઓ થતી એ પણ બેઠો બેઠો સાંભળું છું. બોલો, બેઠા હોય ત્યાં અને જેટલા મંદિરોમાં ભગવાનના મૂર્તિ હોય, દર્શન કરે, કથા વાર્તા સાંભળે, કેવી સ્થિતિ કહેવાય. અહીં તો આપ બાજુમાં હું બોલ્યા ઓમ કરીએ ભાઈ, સંભળાય નહીં, દેવ ઉઠી ગયા એમ કે ને એના જેવું. તો બેઠા બેઠા કોઈ પણ ડિવાઇસ કે ભાઈ એવું કશું જ નહીં, બેઠા બેઠા સાંભળે, કેવી સ્થિતિ હશે. સંતોના આશીર્વાદ છે. તો સંતોના આશીર્વાદ આપણ સર્વને પણ મળ્યા છે ભાઈ. બાપાના મળ્યા, પ્રેમમૂર્તિ બાપાના મળ્યા, જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજના મળ્યા, અને આ પૂજનીય સંતોના પણ આપણે સર્વને આશીર્વાદ મળ્યા છે, મળે છે. એમને રાજી કરી લેવાના. આજે એમના હાથે આપણે રક્ષાસૂત્ર બાંધવાનું છે, રાખડી બાંધવાની છે અને છેક સુધી રાખવાની. ભાઈ ઓલી બેને બંધાવી હોય ને તો મહિનામાં તો બુને હા હરીમ જતા રહ્યા હોય ને ભાઈએ પછી એમ થાય કે હવે ચો હદી બોધી રાખવાની, કાઢી મૂકે. પણ આ જે રક્ષાસૂત્ર છે, ઘણા હરિભક્તો હોય તો પેલી નાડાછડી સંતોએ બંધાવી હોય, બાપાએ બંધાવી, છેક સુધી બાંધી રાખે. રક્ષાસૂત્ર પણ બાંધી રાખવાનું ભાઈ, એ આપણી રક્ષા થાય છે. લાગે તમને ખાલી આ તાંતણો જેવું લાગતું હોય, સૂતરનો તાંતણો, પણ સૂતરનો તાંતણો નથી, પણ છે એ રક્ષાસૂત્ર છે. શ્લોક બોલાતો હોય, એન બધો બલિરાજો દાનવેન્દ્ર મહાબલ તેન ત્વામી બદનામી રક્ષમા ચલમાં ચલ. તો એ પ્રમાણે શ્લોક બોલાય અને રક્ષાસૂત્ર બંધાય, અને એ રીતે આપણે હંમેશા આપણી રક્ષા એ ભગવાન બાપા સ્વામી બાપા કરતા રહે. કીધું ને, વગર માગે આપે એ તો બાળને દીધેલ બોલ, બિરદ સંતોના આકરા વાલા, કહું છું બજાવી ઢોલ, સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. વગર માગે આપણે સર્વને આપ્યું છે, આપે છે, અને આજ ભગવાન બાપા સ્વામી બાપાના સંતો આપણને આપશે ભાઈ. બાકી બીજો કોઈ આપવા વાળો નથી. બોલો, વોટ લેવાનો હોય ને ત્યારે તમારી પાસે આવે અને કેવું આપે તમને ખબર ને ભાઈ, આપણને કુસંસ્કારિત કરે ને ભાઈ. કોટરિયા ઉતરાય, ગાડીઓ ભરી નાખી, રાત સુધી છોકરાઓને બધાને એ રવાળે ચડાવે ભાઈ. 500 રૂપિયા 500 રૂપિયા આખો વરહ ચાલે ભાઈ? ન ચાલે ને. એને વોટ જોઈએ એટલા માટે આવું કરે છે. આપણે એની જરૂર નથી, આપણે તો આમની જરૂર છે ભાઈ, આ સંતોની જરૂર છે. અને આ સંતો છે, આ ભગવાન બાપા સ્વામી બાપા ખરે ટાણે એ આપણી રક્ષા માટે આવશે, ખરે ટાણે એ હાજર રહેશે. બાકી કાકા બાપા કોઈ પડોશી આપણી પાસે આવશે નહીં. મોહન આવશે કોઈ? કોણ આવશે? આ જ સંતો આવશે ને ભાઈ, દરેકના જીવનમાં ભાઈ. આ બધાએ જોયું છે એ પ્રમાણે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે તે વખતે જ ભગવાન બાપા સ્વામી બાપા, પ્રેમમૂર્તિ બાપા, જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજ અને સંતો જ આપણી રક્ષા માટે આવ્યા છે, રક્ષા કરે છે. તો આપણે પણ, આપણે બધાએ આપણા જીવનની અંદર આ ખ્યાલ રાખી અને સંતોને વિશે હંમેશા જોડાઈને એમને ખૂબ ખૂબ પ્રસન્ન કરીએ, રાજી કરીએ. અહીંયા ભગવાન ભૂતિયાકુમ પધાર્યા છે, બખોલમાં પધાર્યા છે. બધાએ કહે છે, હે ઘનશ્યામ, હે હરે, હે કૃષ્ણ, આપ પધારો. અને એ વખતે ભગવાન ત્યાંથી જેવા બહાર પધારે છે, સાથે સાથે અનેક ભૂતાવળ વર્ષોથી જે હતી એ ભૂતાવળ પણ ભગવાનની સાથે નીકળી છે ભાઈ. બોલો, એમણે પણ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, અમારું કલ્યાણ કરો, અમારું મોક્ષ કરો. ત્યારે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બાળ ઘનશ્યામ પ્રભુ સ્વરૂપે જે દર્શનદાન આપી રહ્યા છે એ બધાને ભગવાને આશીર્વાદ આપ્યા. અહીંયા ગોપાળ બાપા કહે છે,
તદા પ્રપન્નાખિલ દુઃખહારિ હરિ સ કારુણ્ય મહાપયોધિ તમ ભૂત સંગમ બદ્રી વને રમમ પ્રેષયદ દેવ વિમાન કરહે દૃષ્ટ્વા રામ પ્રતાપસ્તમ તસ્ય પ્રતામદ્ભુતમ સોલ્લાસ માનસો ભૂરી વિસ્મયમ સમવાપસહ. ભગવાને પ્રાર્થના કરી ભગવાનને. ભૂતોએ બધાએ કે હે ભગવાન, અનેક સમયથી અમે આ ભૂતિયા કૂવામાં રહ્યા છીએ, આપ પધાર્યા છો, આપના દર્શન થયા, અમારો મોક્ષ કરો, કલ્યાણ કરો. અને ભગવાને કીધું જાઓ બધા બદ્રિકાશ્રમમાં. અને બધી ભૂતાવળ ક્યાં ગઈ? બધી બદ્રિકાશ્રમમાં. બોલો, ભગવાનના દર્શન થાય અને ભૂતોનો મોક્ષ થાય, એવા આ ભગવાન આપણને મળ્યા છે. કેવા એ ભગવાન છે. બાકી ભૂત જેને વળગે એ જાય જલ્દી ન જાય ભાઈ. એ કે પ્રમાણે એને ખાવાનું બનાવી આપવું પડે. ગુજરાતી ના આવડે તો મારો અંગ્રેજીમાં બોલતો હોય પાછો. ઘણા ભૂતો અહીંયા આવેલા બધા એ સંતો પાસે નીકળ્યા, એ બધું જોયેલું છે તમે બધાએ ભાઈ. અને બહુધા હવે બધું સારું થયું. બાકી પહેલાં કેવું હતું ભાઈ? હવે આમાં કોઈને કહેવાય નહીં ભાઈ તમને ભૂત વળગેલું, એમ કહેવાય? ન કહેવાય ને ભાઈ. પણ બહુધા આ રીતે કંટાળી જાય, હેરાન પરેશાન થાય ને પછી અહીં આવે અને બાપાના આશીર્વાદે કરીને એ ગમે તેવું ભૂત હોય એ ભૂત પણ જતું રહેતું હોય. એવા અનેક પ્રસંગો આ વાઘજીપુર મંદિરમાં કે મોરડુંગરા મંદિરમાં, તે સ્વામિનારાયણ ગાદીના મંદિરો છે ત્યાં આ બધું જોવા મળે છે. અને એના કરતાં એટલે સૌથી વધારે તો અહીંયા વાઘજીપુરની અંદર, બાકી તો બધા મંદિરો થયા, બહુ ઓછું થઈ ગયું. બાકી પહેલાં ઘણું બધું હતું ભાઈ. આપણા આ નજીકના ધામણોદ ગામની અંદર લગભગ 1990 સાલની એ વાત છે. અને એક વખતે ધામણોદ ગામની અંદર પેલા ભીમસિંહભાઈ ગોપાળભાઈ બારિયા, ઓળખ્યા ભાઈ? ભીમસિંહભાઈ ગોપાળભાઈ બારિયા, ભીમસિંહજી બારિયા સોરી ધમાઈના હતા, પણ એમને પણ આ રીતનું થયેલું હતું. તો એમનામાંથી પણ બાપાએ ભૂત કાઢ્યું હતું. પણ જે વાત કરતા હતા ધામણોદ ગામના, એમનું નામ હતું ગોકળભાઈ શંકરભાઈ બારિયા. એમના કોઈ પરિવારજનો ખરા? તો અહીં આવેલા છે ભાઈ? નથી આવ્યા. રસોડામ સેવામાં છે ભાઈ તમારા ગામના. તો એ ગોકળભાઈ શંકરભાઈ બારિયા, એમને ત્યાં ભેંસ હતી અને ભેંસને આખો 24 કલાક દૂધ ચાલુ ને ચાલુ રે ભાઈ, વયા રાખે. તો એ આ કોઈકને આમાં શું, કોઈક આગળ વધે ને આ સમાજમાં હજુ પણ એવું છે ભાઈ. આ તો બાપાની દયા, આપણે બધા સુખી સંપન્ન થયા અને બાપાની નિષ્ઠા, એટલે હવે કોઈને ભૂત વળગે નહીં ભાઈ. એમાં કોઈ ઢીલો પોચો હોય તો વળગે, અને પછી એમાં બરોહો નહીં ભાઈ. હો પાછું એની ગેરંટી વોરંટી નહીં. એ પછી તમારી જવાબદારી રહે ભાઈ, તમારા ઉપર ડિપેન્ડ રહે બધું. પણ આપણે બરાબર રહીએ તો ક્યાંથી વળગવાના છે ભાઈ. તો એમને ત્યાં હતું. અને કોઈક આગળ વધે અથવા કોઈ સારા કપડાં પહેરે તો એ લોકોને ગમે નહીં, ડાકણને ન ગમે ને પેલા ભૂવા બળવાને ગમે નહીં, પડોશીને ન ગમે. અત્યારે તમે ગમે તેટલું હોનું પહેરી નહીં આવો ને તોય વાંધો નહીં ભાઈ, કોઈ કશું નળે નહીં. તમને સારા કપડાં પહેરીને આવો તોય કશું ના નળે. એને નળે કે મારો વાલો આટલો બધો સુખી થયો, તો તારે જ સુખી થયો તો આવીને ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાય તને કોણ ના પાડે છે? એ બાપાના આશીર્વાદે કરીને અમે બધા સુખી થયા છીએ ને ભાઈ. એમને લઈને તો આપણે બધાને લીલા લહેર છે ભાઈ. જેમ પેલા કીર્તનમાં કહ્યું ને કે લીલા લહેર, લીલા લહેર થાય રે બાપા જ્યાં પધારતા, બાપા જ્યાં પધારતા, બાપા જ્યાં પધારતા સૌને કરતા. લીલા લહેર થાય રે બાપા જ્યાં પધારતા, રોતા રોતા આવતા ને હસતા થઈ સીધાવતા, રોતા રોતા આવતા ને હસતા થઈ સીધાવતા, હસતા થઈ સીધાવતા, હરિના ગુણ લગાવતા. એ લીલા લહેર થાય રે બાપા જ્યાં પધારતા, લીલા લહેર એ લીલા લહેર થાય રે. બાપા પધારે એટલે બધાના જીવનમાં એક લીલા લહેર જેવું થઈ જાય. અને ખરેખર એ રીતે બધાના જીવનમાં બાપા પધાર્યા અને લીલા લહેર થઈ ગઈ બે. તો આવા એ બાપા કેવળ દયા કરી, કૃપા કરી અને બધાને સુખિયા કરવાને માટે આ પંચમહાલની ધરા ઉપર પધાર્યા. એમના આશીર્વાદે કરીને આખો એ પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લો એ બાપાના આશીર્વાદે કરીને લીલોછમ થઈ ગયો. જેમ વરસાદ પડે ને આખી એ
ધરતી કેવી લીલી ઓઢણી ઓઢી હોય, નવોઢા જેવી આખી એ ધરતી લાગે, એમ પંચમહાલના જે હરિભક્તો છે, જેને સ્વામિનારાયણ ગાદીનો સત્સંગ, જેને સ્વામી બાપાનો, પ્રેમમૂર્તિ બાપાને જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજનો યોગ થયો, એ બધાના જીવનમાં લીલા લેર થઈ ગઈ. ઘણી વખત કહીએ છીએ, ઘણા કહેતા ને ભાઈ હું તો સવા શેર માથે હવા, શેરને માથે હવા શેરના તે બધું, પણ શેર હોય કે સવા શેર હોય, શેર હોય કે સવા શેર હોય, ભલે ને આખા ગામમાં વેર હોય, પણ જેના ઉપર ભગવાન બાપા સ્વામી બાપાની મેર હોય ને બાપુ, એને તો લીલા લેર હોય, લીલા લેર હોય. આપણા બધા ઉપર એ ભગવાન બાપા સ્વામી બાપા પ્રેમમૂર્તિ બાપા જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજના સંતોની આપણા ઉપર મેર છે. મેર કરીને આયા છે. ઘણા બધા ભજનો છે ભાઈ, અહીંની જ ભાષાના, અને અહીંના જે દેશી ભજનો જે છે ને ભાઈ, સૌથી વધારે જો ફેમસ થયા હોય ને તમારા અહીંના ભજનો ફેમસ થયેલા છે, અને આખા દેશ વિદેશની અંદર એ ફેમસ થયેલા છે ભાઈ. અને તમારી આ પેલી ટીમલી છે ને બધે રમાય પાછી. પ્રેમમૂર્તિ બાપા એમ કે ઢીમલી ઢીમલી ટીમલી, એટલે ગમત કરતા હોય, એટલે ટીમલી ના પેલા બાપા કે ઢીમલી ચાલુ કરો આ છોકરાને રમવામાં, એટલે ટીમલી. તો આ જે ટીમલી છે એ પણ દેશ પરદેશની અંદર છેલ્લે રાસ પૂરો થાય ને થાકી ગયા હોય તોય કે ના હવે ટીમલી ચાલુ કરો એમ. ને એમાં જે અહીંના સંતો એટલે બાપા કે ભાઈ અણંકો ચાલુ કરે એમ. એટલે કહેવાનું એ કે એ પ્રમાણે બાપાએ જે અહીંયા આપણને જ્યારે સર્વને સુખો આપ્યા, એના જે કીર્તનો છે, ભજનો છે, એ દેશ પરદેશની અંદર બધાય ગાય ભાઈ. ચાહે ઓસ્ટ્રેલિયા હોય, અમેરિકા હોય, કે પછી યુકે હોય, કે પછી કે ન્યૂઝીલેન્ડ વગેરે, જ્યાં જ્યાં આફ્રિકા વગેરે રહેતા હોય, દરેક ભક્તો એ અહીંના ભજનો જે છે, અહીંના કીર્તનો છે, એના તાલ ઉપર એ પોતે રમતા હોય. બધા નાવડી જાય ને ભાઈ, સરળ હોય પાછું, એમાં શીખવું ના પડે ભાઈ. ઓલામ તો પ્રોફેશનલી અંદર તો તમારે સ્ટેપ શીખવા પડે ને, એમાં જો ભૂલ થાય તો આખું જાય બધું. પણ આમાં તો તમે ગમે તેમ રમતા હોય ને, પણ તમને બધાને જે ફાવે ને પાછું અમને ન ફાવે ભાઈ. તમે બધા એક સાથે આમ રમતા હોય ને આખું એવું લાગે કેવું આમ પ્રવાહ આખો બધો, એમ પેલા દરિયામાં પેલા તરંગો આવતા હોય, પ્રવાહ આવતા, એ રીતે. એટલે તમારે જેવું ભાગ પેલો ભક્તો ન આવડે પણ રમે ખરા, એમ રાજી કરવા છે ને ભગવાન અને બાપાને. તો આવાય ભગવાન બાપા સ્વામી બાપાએ જે આપણને સુખો આપ્યા છે, આ જે વાત કરી દામોદના ભક્તની, એ લગભગ 1977ની સાલનો પ્રસંગ છે ભાઈ. સ્વામી બાપા વખતમાં સ્વામી બાપાને પ્રાર્થના કરી, બાપાને પ્રાર્થના કરી, અને એ વખતે આપણા પરમ ભગવદીય અમરસિંહભાઈ, એમને પણ એ સત્સંગ થયો મથુર દાદાને લઈને, અને એ પણ કેટલો બધો એમણે પ્રચારને પ્રસાર કર્યો ભાઈ. અને એમણે કીધું તમે કોઈ ચિંતા ના કરતા, ભુવા ભરાળી બધું જ કરી છૂટ્યા હતા. ભગત હગત જે મળે ને ભાઈ, પેલા ગુરુવાર ભરાવે ને સોમવાર કે રવિવાર જે કંઈ ભરાવતા હશે, હજુ લોકો ભરતા હશે, આપણે ભરી ભરીને થાક્યા હશે ને પછી કંટાળીને આવેલા છે ભાઈ. તો એ બધા ભરાયા તો પણ કશું થયું નહીં. એક બહેને દૂધ ટપકવાનું ચાલો ને ચાલો, પણ અમરસિંહભાઈએ કીધું કે આ પ્રસાદીનું જળ આપી, અથવા તો બાપાને પ્રાર્થના કરી. બાપા કે હવે તમે કોઈ ચિંતા ના કરતા, બધું સારું થઈ જશે. ઓલા ભુવા ભરાળિયા બધા હતા, એ એમ કહેવા લાગ્યા તમે આ ગાંડા જેવા લાગો છો એમ કે. પેલા ડૉક્ટરને પણ વાત કરી, ડૉક્ટર પણ એવું કહેવા લાગ્યા, કારણ ડૉક્ટર એમાં માને નહીં. પણ ડૉક્ટરને કીધું ભાઈ આ તમે જો કહો છો એ પ્રમાણે બરોબર, પણ અમારા જે બાપા કે છે સ્વામી બાપા, એમાં અમને વિશ્વાસ છે, એમાં અમને ટ્રસ્ટ છે, એમની વાતમાં અમે બિલીવ કરીએ છીએ, બાકી તમારી વાતમાં અમે વિશ્વાસ ધરાવીએ નહીં. અને એ પ્રમાણે થોડા સમયમાં બાપાના આશીર્વાદે કરીને જે થતું બધુંય બંધ થયું. પેલા ડૉક્ટરને એમ થયું કે મારા વાલા તમારા સ્વામી બાપા સાચા ને તમારા ભગવાન પણ સાચા ભાઈ. તો આવા એ સાચા ભગવાન બાપા સ્વામી બાપા પ્રેમમૂર્તિ બાપા જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજ જે આપણને મળ્યા છે ભાઈ, એમના શરણમાં આપણે દબાયા ચંપાયા મૂંઝાયા થકા રહીને, મૂંઝવણ ઘણી વખત થતી હશે ભાઈ તમને, પણ સહેજે મૂંઝાવાનું નહીં ભાઈ. ગમે તેટલો મૂંઝારો થાય ને તો આ સંતોને આવીને તમારે પ્રાર્થના કરી દેવાની ભાઈ. બહેનોને એટેક ચમ નહીં આવતા ભાઈ, તમે કહો છો કોઈ સાંભળ્યું કે ભાઈ ફલાણા બેનને એટેક આવ્યો, હવે આવવા માંડ્યા, જો કે એ મૂંઝાય એટલે શું કરે ભાઈ, એમ એ નોકરી કરવા માંડે, હવે કેટલા બધાનું ભરણ પોષણ કરવાનું ભાઈ. નિહાળે શિક્ષિકા તરીકે હોય તો સ્કૂલમાં જવાનું, છોકરાને તૈયાર કરવાનું, રસોઈ બનાવવાનું, એટલે એને મૂંઝારો થાય ઘણી વાર. પણ ક્યારેક એ બેનપણીને કહી દે, પણ ભાઈઓ છે મારા વાલા કોઈ દી કહે નહીં, એટલે અંદર અંદર મૂંઝાય, એટલે ભાઈ શું હાર્ટ એટેક આવે પછી મૂંઝાય. એટલે મૂંઝારો નહીં થવા દેવાનો, ગમે તેવી તકલીફ થાય સંતોને પ્રાર્થના કરવાની ભાઈ. અહીંયા જે છે એવું બીજી કોઈ જગ્યાએ નથી ભાઈ. આપણે કેવી સ્થિતિમાંથી અહીં સુધી બેહાડ્યા છે, બાપાએ ક્યાં આપણને ઊંચી સ્થિતિમાં બેહાડ્યા છે એ તો વિચાર કરો ભાઈ. અત્યારે તમને ઘણાય આવો આવો કહેતા હશે, અથવા અમારે ત્યાં વગેરે, પણ આપણે ન જતા કાઠીઓ જેમ કહેતા ને, હું ને મારો ઠાકોર જગત બધું કાણું, ઠાકોર બેઠા પાણે ને હું બેઠો દોરી તાણું. આ રીતે મૂળપણે નિશ્ચય કરીને પણ આ સ્વામિનારાયણ ગાદીના શરણમાં રહેવાનું. બીજે કોઈ જગ્યાએ આપણે પ્રલોભન આપે અથવા તો આવકાર આપે, માન સન્માન આપે તો પણ આપણે ન જતા
હું તો અહીંનો સત્સંગી છું, મણિનગરનો છું, અને હું ત્યાં જ જઈશ, તમે બોલાવશો કે આ તે બધું આપણે બોલાવે એના માટે ભાઈ. એટલે એ મારું શું કે આપણા સંપ્રદાયની વાત કરીએ છીએ, ઓલા તો બધા તે તો બધું ગયું ભાઈ. પણ આપણા માટે જે કહું છું કે આવા બીજા કોઈક મળી જાય સંતો ભાઈ તમને કે ભાઈ હલો અમારે ત્યાં આવો ને તમે એમ, અને તમને એમ થાય કે અમે ગયા હતા વાઘજીપુરમાં, સ્વામીએ મને બોલાવ્યો નહીં ભાઈ, એના માટે આવ્યા હતા આપણે. ઘરમાં તમને કોઈ દિવસે શરબતનો પાણીનો પ્યાલો તૈયાર લઈને ઊભા હોય છે હોમ મિનિસ્ટર, હે ભાઈ કેટલાનું ઊભા રહે તમે કહોજો ભાઈ, કોઈ નહીં, ના પાડી દીધી ભાઈ, તમારે હા પાડવી હશે એટલા માટે ભાઈ, ના પાડે કોઈ નહીં ઊભું રહેતો. ત્યાં સહેજે આપણને માન સન્માનની ઈચ્છા રહે છે, બિલકુલ નહીં રહેતી. આ તો કલ્યાણના કરતલ છે ભાઈ. આમની પાસે આવશું તો આપણા દોષો હશે, જે બધી મૂંઝવણ હશે એ આ ટાળનારા આ સંતો બેઠા છે ભાઈ. ઘરની અંદર આપણને જેમ કશી કોઈ આશા નથી રહેતી, એનાથી પણ વધારે આપણે આ ઘર છે ને, સાચું ઘર આ છે ભાઈ. ઓલા ઘરમાં આપણે દેહ મૂકી દેશું ને જલ્દી કાઢો એમ કહેશે, કોઈ રાખશે નહીં, કલાકે નહીં રાખે. જ્યારે એ ત્યાંથી આપણે આવેલા હશું ને તો આ જ સંતો છે, ભગવાનને પ્રાર્થના કરશે અને આપણ સર્વને ભગવાનની મૂર્તિમાં વાસ અપાવશે. એ સંતો આ બેઠા છે. માટે વધુ ન કહેતા 5 દિવસ સુધી આપણે જે કથામૃતનો લાભ લીધો એની અંદર ભગવાનના અનેક ચરિત્રોનું આપણે બધાએ જે શ્રવણ કર્યું, અને એમાં ભગવાને જે લીલાઓ દર્શન કરાવ્યા 3 વર્ષની ઉંમરથી માંડીને 5 વર્ષ સુધી, તો ભગવાનના તે જે ચરિત્રો આપણે બધાએ સાંભળ્યા ભાઈ, નિહાળ્યા, માણ્યા કે ભગવાનના જે ચરિત્ર છે આપણા જીવાત્માને માટે એ કલ્યાણ અપાવનારા છે. તો આવા જે ચરિત્રોનું આપણે હરમેશને માટે એનું ગાન કરીએ, શ્રવણ કરેલું છે એને સાંભળીએ, મનન કરીએ, એકબીજાને પૂછીએ ભાઈ. જેમ આપણે એક સૂત્ર આવતું ને, ગોખવું, પૂછવું અને ચિંતવન કરવું, એ રીતે કદાચ સાંભળ્યું ના હોય અને કદાચ ન આવ્યા હોય તો કોઈક આવેલા હોય પહેલા દિવસથી તો આપણે એમને પૂછીએ કે ભાઈ આ ચરિત્રની વાત શું આવી હતી, મને સંભળાવો. તો એ પ્રમાણે આપણે સાંભળીએ, ચિંતવન કરીએ ને આખા દિવસ સુધી એ મનન કરીએ અને છેક સુધી આપણે યાદ રાખીએ. આવતી સાલ પણ કોઈ કથાકાર સંત આવે ને પૂછે ભાઈ ગઈ સાલ કયા એ પ્રસંગો આવ્યા હતા, તો એ યાદ રાખવાના પૂછે. તો આ તો 5 દિવસની કથા, હવે હવારમાં હું ખાધું નાસ્તો કરીને એ ખબર નથી એમ કે પાછા, તો આ ક્યાંથી યાદ રહે? આ યાદ રાખવાનું છે, ઓલું યાદ રાખવાનું નથી. તો આજના દિવસે 5 દિવસથી આપણે બધાએ સાથે મળી અને ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા વિરચિત શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર ગ્રંથ એની કથામૃતનો આપણે બધાએ 5 દિવસ સુધી લાભ લીધો છે. અને એમાં જે કંઈ ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરાવવામાં આ સેવકને જે લાભ મળ્યો, આ બધાના દર્શન થયા, મળ્યા, ખૂબ આનંદ થયો. અને એ પ્રમાણે આપણે બધાએ સાથે મળી ભગવાનને, બાપાને, સ્વામી બાપાને, પ્રેમમૂર્તિ બાપાને, જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજને પ્રસન્ન કરી, રાજી કરીએ. અને જેની સાથે ફોન સાથે લગભગ બધાને વાત થતી હોય ફોનથી, તો એ પ્રમાણે આપણે દરરોજ એક નાનો પ્રસંગ પણ એ જેની સાથે આપણે વાત થાય એને પણ ભગવાનના ચરિત્રનો પ્રસંગ આપણે એને શેર કરીએ, કહીએ ભાઈ, તો એને પણ આપણા ભગવાનના ચરિત્રનું શ્રવણ થાય તો એનું રૂડું થાય, સારું થાય. એ પણ આપણે બધાએ સાથે મળીને એ કરવાનું. પહેલાં તો સીધા વાત કરે એમ નહીં કરવાનું ભાઈ, આપણે આપણા ઈષ્ટદેવનું નામ લેવાનું, એની પાસે લેવડાવવાનું ભાઈ. આ તો સીધા ચાલો બોલો એમ કરીને ચાલુ થઈ જાય ભાઈ, એમ કંઈક કરવાનું છે. આપણે ભગવાનનું નામ તો લો, પેલાને લેવડાવો, એનું નામ, ભગવાનનું નામ લે તો એનું પણ સારું થાય, રૂડું થાય. તો 5 દિવસ સુધી જે કંઈ કથામૃતનો આપણે લાભ લીધો, પાન કર્યું, ભગવાને અનેકવિધ ચરિત્રો કરી અને આપણે સર્વને સુખો આપ્યા છે. શરૂઆતના દિવસોમાં આપણે બધાએ સાંભળ્યું એ પ્રમાણે ભગવાન નારાયણ સરોવરની સામે આંબાવાળ્યું હતું. દહિયા આંબા પર ભગવાન પોતે પધાર્યા, પોતે કેરીઓ જમ્યા, પોતાના બાળ સખાઓને જમાડે, મુક્તોને પણ જમાડી કેરી. પછી પેલો જે અવધરામ એનો માલિક હતો ક્રોધિત થયો, તો ભગવાને પૂર્વવત જેટલી આંબા પર કેરીઓ હતી કેરીના પણ દર્શન કરાવ્યા. પેલો રામદત્ત હતો, એના મિત્રો સાથે મેળામાં જતા હતા અને એ વખતે એમને પણ ઈચ્છા થઈ કેરી ખાવાની, ત્યારે ભગવાને પણ એને પેલો દોરીને લોટો બધું ખેંચી લીધો હાથ લાંબો કરીને. તો આ બધા જે પ્રસંગો જે છે, ગઈકાલે આપણે પેલી ગોમતી ગાય દરરોજ ભગવાનની સેવામાં દૂધ આપતી હતી, ભગવાન દૂધ પાન પણ કરતા હતા અને સાથે સાથે નારાયણ સરોવરમાંથી પાણી મિક્સ કરીને પાછા ઘરે લઈ જતા. ભગવાનને ફરિયાદ કરી, ભગવાનની ફરિયાદ ભક્તિ માતાને, ભગવાન રીસાણા ભૂતિયા કૂવામાં, એટલે ઘણા બધા જે પ્રસંગો આપણે શ્રવણ કર્યા, સાંભળ્યા, સિવાયના એ બધાય પ્રસંગો આપણે યાદ રાખી અને ભગવાનને ચરિત્ર ગાયને આપણે પણ ભર્યા રહીએ. 5 દિવસથી બાપાની કૃપાએ કરીને
પૂજનીય સંતોના સાનિધ્યમાં આપ બધાની ઉપસ્થિતિમાં જે કથામૃતનો આ સેવકને જે આપ સર્વને શ્રવણ કરવાનો લાભ મળ્યો, ઘણી વખત ચામડાની જીભ હોય કંઈક બોલાઈ જવાય ભાઈ, આપને કંઈક કહેવાઈ ગયું હોય, હિતના વચનો કીધું ને એ પ્રમાણે કંઈ સુગર કોટેડ તો હોય નહીં ભાઈ, એ કડવા જ હોય. તો એ પ્રમાણે ભલે કડવા પણ આપણા બધા માટે હિતના વચનો છે. તો આપણે રેગ્યુલર ભગવાનના દર્શન કરવાને માટે એવું નહીં ભાઈ આ 5 દિવસ આવ્યા પછી હવે વેકેશન, લાંબુ વેકેશન એવું નહીં. આ પેલું આઠમનું વેકેશન આવે એવું નથી વેકેશન રાખવાનું, અથવા તો ભાઈ દિવાળીનું વેકેશન કે ભાઈ ઉનાળાનું વેકેશન એવું નહીં. આખા વર્ષ સુધી જ્યારે પણ સમય મળે આ ભગવાનને સલામ આપવાને માટે જરૂર આવવાનું જ ભાઈ. ઘણાના પછી પાટોત્સવથી પાટોત્સવ દર્શન થાય ભાઈ, બોલો એવું નહીં કરવાનું ભાઈ. તો ભાઈ ખાવાનું ભાઈ પાટોત્સવથી પાટોત્સવ રાખો ને તો ઉકલી જવાય એમ કે. તો આ જીવાત્માને દરરોજ ભગવાનના દર્શન માટે બધાને નજીક પડતા હોય તે મંદિરોમાં જઈ ભગવાનના દર્શન કરીએ. દર એકાદશી બધા ભેળા મળીને બાપાને રાજી કરો છો. બહેનો પણ એમની રીતે ભગવાનને રાજી કરે છે ભજન કરીને. તો એ પ્રમાણે બધાએ સાથે મળી ભગવાનનું એ ભજન કરવાનું એ જે જોશ છે, જોર છે એ વધારીએ. અને આવતી સાલ તો 2025માં ભાઈ ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ પંચમહાલની અંદર જે 2 મંદિરો બનાવ્યા, એક તો સ્વામિનારાયણ પાલી ઘોગંબા અને બીજું વાઘજીપુર, જેને મણિનગર 2ની ઉપમા આપવામાં આવે છે. તો આવા મણિનગર જેવું જ મંદિર, ડિટ્ટો ટુ ડિટ્ટુ મંદિર જ્યારે બની રહ્યું છે ભાઈ, એમાં પણ આપણે બધાએ આર્થિક સહયોગથી જેને જે રીતે બાપાએ સુખ્યા કર્યા છે એ પ્રમાણે જેટલું ભગવાનને અર્થે વાપરીશું ને ભાઈ એટલું એ સાથે આવવાનું. બાકી બધું લાલીને લેખે, દીકરી હોય કે જમાઈ હોય કે ઘરવાળી હોય બધાને એ લેખે જવાનું છે. આમ તો બહેનોએ સેવા કરે જ છે, પણ કહેવાનું એ છે કારણ કે પૈસા સાચવવાની 2 જગ્યા, એક તો બેંક અને બહેનો ભાઈ. આ પેલી આ રાતોરાત નોટો બદલાણી તો ઘણાની હાડીઓમાંથી નીકળીએ ને ભાઈ પૈસા બધા 500 ને 1000ની બધી નોટો. તો એ સાચવવાની જવાબદારી ઓલરેડી એમની જ છે, પણ એ પણ સાથ આપે અને એ પણ કે ના તમે ભગવાનને રાજી કરવા સેવા કરો. તો મંદિરની જ્યારે સેવા થવાની છે અને આ બધાએ નોંધાવી પણ છે, તો સમયસર એ સેવા આપી. ગઈકાલે જ બાપાનો ફોન મહંત સ્વામી પર આવ્યો હતો. મહંત સ્વામી પણ હમણાં આપણને સર્વને કહેશે. તો એ પ્રમાણે બધા જ ખૂબ ઉત્સાહથી આવું સરસ મજાનું જ્યારે મંદિર બની રહ્યું છે ત્યારે આર્થિક રીતે તનથી, મનથી, ધનથી સેવા કરી અને ખૂબ ખૂબ બાપાને રાજી કરીએ, પ્રસન્ન કરીએ. અને આ જે ઉત્સવ છે આખો એ સ્વામિનારાયણ ગાદીના પરિવાર સત્સંગી બંધુઓનો એ ઉત્સવ છે, મહોત્સવ છે. શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ સ્વામિનારાયણ મંદિર વાઘજીપુર, અને સાથે સાથે આ જીર્ણોદ્ધાર જે મંદિરનો થયો તો એમાં પણ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા કરીને બિરાજમાન થશે. તો એ આવો મહોત્સવ આપણે કલ્પ્યો ના હોય એવો મહોત્સવ જ્યારે થવાનો છે ત્યારે બધાએ સાથે મળી ટીમ સ્પિરિટથી બધાએ એક સાથે કલો સંગ શક્તિ એ પ્રમાણે કે છે એ પ્રમાણે બધાએ સાથે મળી કેળ બાંધીને આપણે મંડી પડીએ અને એ જે સેવા કરીશું ને તો અંતકાળ જ્યારે આવશે ને ત્યારે આ જ બાપા આપણને લેવા માટે પધારશે ને મૂર્તિના સુખે આપણને કરશે. તો આજના દિવસે જે કંઈ 5 દિવસ સુધી કથામૃતનો આ બધાએ લાભ લીધો એમાં કંઈક બોલાઈ ગયું હોય, હંસ ક્ષીર ન્યાય આપ એ દરગુજર કરશો. અને હંમેશા આ બધાએ આશીર્વાદ, આ બધાના આશીર્વાદ અને ભગવાન બાપાના પણ આશીર્વાદ, પૂજીને સંતોના પણ આશીર્વાદ, કે એ એમના આશીર્વાદે કરીને છેક ત્યાંથી મળીને છેક અહીં સુધી આવા પૂજનીય સંતોના આશીર્વાદ કરીને આ સેવા જ્યારે મળી છે ત્યારે વધુને વધુ ખૂબ ભક્તિ કરી અને બાપાને પ્રસન્ન કરીએ, રાજી કરીએ એવી અમને પણ બાપા દિવ્ય બળબુદ્ધિ શક્તિ ભક્તિ પ્રદાન કરે. કારણ કે અમારી આ સેવા છે ભાઈ, જેમ તમે ધનદ્રવ્ય કરીને અમારું એ સેવા કરો છો એમ અમારે પણ કથા વાર્તા કરીને પણ ભગવાનનો મહિમા સમજાવો એ અમારી સેવા છે. તો આવી સેવા દેહ પર્યંત કરતા રહીએ અને આપ બધાએ પણ સાથ સહકાર આપી અને બાપાને ખૂબ ખૂબ પ્રસન્ન કરો, રાજી કરો એવી બાપાના શ્રી ચરણોમાં આજના દિવસે પ્રાર્થના કરીએ. ઇતિ શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્યાચાર્ય પ્રવર સનાતન ધર્મ સમ્રાટ ધર્મ ધુરંધર અષ્ટોત્તર સહસ્રોપમ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા વિરચિતે શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગરે શ્રી કારણ સત્સંગ શાસ્ત્રે પ્રથમ પ્રવાહે શ્રી હરિકૃત ભૂત સંગ મોક્ષો નામ ત્રયોવિંશતિ તમસ્તરંગ. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુની જય,
સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. શ્રી સ્વામિનારાયણ મંદિર વાઘજીપુર સુવર્ણ મહોત્સવની જય. જય હો, જય જયકાર હો, જય હો, જય જયકાર હો. અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી પોતે સંકલ્પ કર્યો બાપા રૂપે એવા બાપાશ્રી શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ સ્વામી બાપા, સદ્ધર્મ જ્યોતિધર પરમ પૂજ્ય પુરુષોત્તમ પ્રિદાજી સ્વામીશ્રી, વર્તમાન આચાર્ય સ્વામીશ્રી મહારાજ, પૂજનીય સંતો, વાલા સત્સંગી બંધુઓ, આજે 5 દિવસથી ગુરુપ્રિય સ્વામીએ આપણે ઘણું સમજાવ્યું. ભગવાનના ચરિત્રો તથા બીજા દ્રષ્ટાંતો આપીને, લૌકિક દ્રષ્ટાંતો આપીને કે ભગવાનને વિશે નિશ્ચય કરવો તો આવો કરવો, ને એમના બાળ ચરિત્રો આપને ખૂબ સંભળાવ્યા. એટલે મારે બીજું હવે ખાસ કહેવાનું છે નહીં, પરંતુ જે ભગવાને કેવા ચરિત્રો કરીને આપને સુખ આપ્યા એવા ભગવાન સર્વોપરી સર્વ અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાન એ આપણને મળ્યા છે. તો આપણે એ ભગવાનને વિશે નિશ્ચય પાકો રાખવાનો, ક્યારે પણ એમાં ફેરફાર થવો જોઈએ નહીં. અને સ્વરૂપ નિષ્ઠાનું બળ વિશેષને વિશેષ એમને વિશે કેળવાનું. જેવા સ્વામિનારાયણ ભગવાન એવા ને એવા આપણે બાપાસી મળ્યા. બાપાસી કેટલા બધા મહાન. સ્વામી બાપા આપણે સમજાવે છે કે જેવા સ્વામિનારાયણ ભગવાન એ જ બાપાશ્રી, એમાં એક રોમનો પણ ફેર નથી. એવા બાપા એક વખત બાપા વસપુરથી ભુજ ગયા એટલે ભગવાનના જે મૂર્તિઓ પધરાવેલા હતા એમને બાપાશ્રીને એક પાન બીડું આપ્યું. ભગવાને હાથોહાથ પાન બીડું આપ્યું અને બાપાશ્રીને કીધું કે તમે કેરામાં સદાબા છે ત્યાં જાઓ. હવે આમ તો બાપા અને ભગવાન એક જ છે, પણ ભગવાન કેવી લીલા કરે છે ને કેવી ભગવાનને લીલા કરવી હોય એટલે આવી રીતના આજ્ઞા કરી. ત્યારે બાપા ત્યાં ગયા. દરેક તમને એમ લાગશે કે આ વાત તો આમ છે ને આ વાત આમ છે. દરેક પુસ્તકની અંદર થોડો ફેરફાર આવે. જ્યારે એ જ વાત બાપાશ્રી હુસપુરમાં વિરાજમાન હતા અને શામજીભાઈ જે આપણા અક્ષરજીવનદાસજી સ્વામી એ સંત નહોતા બન્યા, એના પહેલાં શામજીભાઈ એમનું નામ. સંત બન્યા પછી હુસપુરમાં બાપાશ્રીના દર્શન કરવા માટે ગયા અને સભા ભરાઈને બેઠેલી. સંતો હરિભક્તો બધાની સભા ભરાઈને ખૂબ મોટી સભામાં બાપાશ્રી વિરાજમાન હતા. આપણા અક્ષરજીવનદાસજી સ્વામી ઊભા થઈ અને બાપાને દંડવત કર્યા. આખા કચ્છના મહંત અક્ષરજીવનદાસજી સ્વામી ઊભા થઈને બાપાને દંડવત કર્યા. બાપા કે રાખો. બાપા આ લોકની રીતે આમ ગ્રસ્તાશ્રમમાં, એટલે બાપા કે રાખો. તો પણ અક્ષરજીવનદાસજી સ્વામી બાપાને ખૂબ દંડવત કર્યા અને બાપાને પગે લાગી અને બાપાને પ્રાર્થના કરી કે બાપા મારે કંઈક ભૂલચૂક થઈ ગઈ હોય તો બધી માફ કરો
અને મને વર્તમાન ધરાવો. તો પણ બાપા થોડુંક ધ્યાન ઓછું દીધું. ફરીથી ખૂબ પ્રાર્થના કરીને કે બાપા મને વર્તમાન ધરાવો અને કસર માત્ર બધી હોય તો બધી ટાળી નાખો. ત્યારે બાપાએ એમની પ્રાર્થના ધ્યાનમાં લઈ અને બાપાએ એમને વર્તમાન ધરાવ્યા. સંત છે અને બાપા આ લોકની રીતે ગ્રસ્તાશ્રમમાં છે, તો બાપાએ એમને વર્તમાન ધરાવ્યા. વર્તમાન ધરાવી અને પછી એ સંત સભામાં બેઠા. સભામાં બેઠા એટલે અંતરદ્રષ્ટિ કરી ત્યારે પોતાના આત્માને એને તેજોમય જોયો. તેજોમય જોયો અને પછી બહુ આનંદમાં આવી ગયા. આનંદમાં આવી ગયા એટલે બીજા સંતોએ એમને પૂછ્યું, આપણા વંદરાવનદાસજી સ્વામીએ એમને પૂછ્યું કે તમે કેમ આટલા બધા હર્ષાય મને જણાવો છો? ત્યારે એમને જે પૂર્વ આગળ વાત બનીને એ વાત એમને કહી. ત્યારે આપણા વંદરાવનદાસજી સ્વામીએ બાપાશ્રીને કીધું કે બાપા, આ તો બહુ મહાન મોટા સંત છે કે એમને શી કસર રહી ગઈ જે આપને પ્રાર્થના કરી. જે ગુરુપ્રિય સ્વામીએ વાત કરી હતી, તમને જો બધાને ખ્યાલ હોય તો પહેલે દિવસે વાત કરી એમાં આ અક્ષરજીવનદાસજી સ્વામીની વાત કરી હતી. ત્યારે પોતાના આત્માને આટલો બધો પ્રકાશમાન જોઈને બીજા સંતને વાત કરી ત્યારે વંદરાવનદાસજી બાપાને કહે છે કે બાપા, આ તો બહુ મોટા સંત છે જે એમને શી કસર રહી ગઈ જે આપને પ્રાર્થના કરી. ત્યારે બાપા એનો ભેદ ખોલીને વાત કરે છે. બાપા કે પૂર્વે એમને શ્રીજી મહારાજના પાયાને હથિયાર ઉગામ્યા હતા, એ અપરાધ હતો. શું પૂર્વજન્મમાં એમને શ્રીજી મહારાજને પાડાને હથિયાર ઉગામ્યા હતા, એ અપરાધ હતો. તે આજે અમે એનો ગુનો માફ કર્યો અને પોતાના આત્માને પ્રકાશમાન દીઠો. તમને કદાચ અનુસંધાન આવી ગયું હશે કે પૂર્વે એમને શ્રીજી મહારાજના પાડાને હથિયાર ઉગામ્યા હતા. શ્રીજી મહારાજે એમને પૈસા આપેલા સાચવવા. જ્યારે મહારાજને જરૂર પડી ત્યારે મહારાજે માગ્યા ને ભગવાને પાર્ષદને મોકલ્યા કે જાઓ લઈ આવો. ત્યારે એમને આપ્યા નહીં અને હથિયાર ઉગામ્યા. જો આવ્યા તો આ જોયું છે એમ જે લોકોની રીતે કેવું હશે કીધું એટલે ઓલા તો પાછા જતા રહ્યા. મહારાજને વાત કરી. આમ કરતાં કરતાં દેહ પડી ગયો. સમજી ગયા કોણ હતું? કેમ કે શાસ્ત્રમાં શાસ્ત્રની રીતે લખાય અને બધું જો લખીને તો પછી કોકને એમ પણ લાગે કે આવા મોટા અને એને આવી રીતના જન્મ ધરવો પડ્યો. પણ આપણે પુસ્તકમાં જેટલું લખાતું હોય એટલું લખાય. પણ આપણા સ્વામી બાપા કહેતા કે હતા સુરો ખાચર. સુરા ખાચરને જ્યારે મહારાજે પાર્ષદને મોકલ્યા ત્યારે હથિયાર ઉગામ્યા, એ અપરાધ હતો. એને લઈને બીજો જન્મ ધરવો પડ્યો અને આ બાપાશ્રીએ એનો અપરાધ માફ કર્યો. એના ઉપરથી સમજવાનું આપને છે કે આપણે પણ ભગવાનને રાજી કરવા માટે કોઈ સેવા હોય, બીજું હોય, ત્રીજું હોય, તો ભગવાનનો પૈસો આપણી પાસે રહેવો જોઈએ નહીં. આમ તો ભગવાન એટલી બધી શિક્ષાપત્રીમાં આપણે આજ્ઞા કરી છે કે કોઈની પાસેથી ઉછીનું ધન લીધું હોય ને તો પણ એને આપી દેવું, આમ તો લેવું જ નહીં. મહારાજ તો પોતાના આચાર્યને પણ એટલી બધી આજ્ઞા કરે છે કે કદાચ એવો દેશકાળ આવી પડે તો ભિક્ષા માગીને નિર્વાહ કરવો, પણ કોઈનું ઉછીનું લેવું નહીં. પણ લીધું તો એને ચૂકતે કરવું જોઈએ. જો ન કરીએ તો પછી ભગવાન આપણે છોડવાના છે નહીં. એને ઘેર બળદિયાનો અવતાર આપી અને એને દેવું પૂરું કરવું પડશે. તો ભગવાનનું હશે તો એ દેવું પણ ભગવાન માફ કરશે નહીં. થાય તો ઓછી સેવા કરવાની, પણ જે ભગવાનને આપે કહ્યું હોય એમાંથી ક્યારે પણ છુપાવવાનું નહીં. આપણે ગુરુપ્રિય સ્વામીએ વાત કરી દીધી એટલે હવે વાત નથી કરતો. એટલે કે સ્વામીશ્રી મહારાજ ગઈકાલે જ ફોન હતો અને
કીધું કે સેવા ભક્તોની આવે છે ત્યારે આ સેવકે કીધું કે બાપા હમણાં વૈશાખ મહિનો ગયો છે એટલે લગ્નમાં બધાએ સગવડ હોય ન હોય, પરંતુ આ પધારશો અને પાટોત્સવ આવશે એટલે લગભગ બધાએ ભક્તોની સેવા આવવાની શરૂ થઈ જશે. તો અને બાપાએ પૂછ્યું કે મંદિર કેટલે પહોંચ્યું છે, ખાસ તો એ બાપાને જાણવું હતું એટલે એ પણ સમાચાર કીધા. તો બાપા ત્યાં બેઠે બેઠે બધાએ ભક્તોની ચિંતા કરે છે અને આપની સેવા જે આ મંદિરમાં લખાવી છે તો મંદિરના સેવામાં એ ઉપયોગ આવી જાય. મંદિરનું બાંધકામ શરૂ થઈ ગયું છે તો જેના માટે આપણે જે હેતુથી લખાવી છે એ હેતુ એમાં આપણો પાર પડી જાય. તો ભક્તોને બધાને સમજી જવાનું, જે વખતે આપણી પાસે સગવડ હોય તે વખતે સેવા કરી લેવી, પણ વ્યાજની ગણતરી કરતા નહીં. કેમ કે પછી કદાચ દેશકાળ કે દિવસ માઠા આવી જાય ને જો ના આપી શકીએ તો ભગવાનના ગુનેગાર થઈએ. માટે જે વખતે આપણી પાસે સગવડ હોય ત્યારે ભગવાનનું પહેલું, બીજું પછી. હંમેશા ભગવાન કહે છે, બાપાસી પણ વાતોમાં કહે છે કે પરોક્ષના અવતારોના એના અવતારો અને એના ભક્તના અપરાધથી ભૂંડું ઓછું થાય, પણ પ્રત્યક્ષ ભગવાન સર્વોપરી સર્વ અવતારના અવતાર એવા સ્વામિનારાયણ ભગવાનનો અપરાધ થાય કે એમના ભક્તોનો અપરાધ થાય તો પણ ભૂંડું મોટું થાય. કેમ કે પોતે મોટા છે ને એના ભક્તો પણ મોટા છે, માટે એનો અપરાધ પણ ક્યારે થાય નહીં. એ માટે બાપાશ્રીએ વાતોમાં અને ભગવાને વચનામૃતમાં ઘણી જગ્યાએ આપણે સૂચના આપી છે. માટે હંમેશા ભગવાન બાપા અને સ્વામી બાપાને રાજી કરતા રહીએ, પણ કોઈ ભક્તનો કે સંતનો અવગુણ ના આવે. અને આપણે દિવસે ને દિવસે તો ભગવાન હંમેશા આ લોકમાં સુખી રાખશે અને પરલોકમાં તો ભગવાન સુખ આપવાના છે. તો ભગવાન બાપાને સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે અમે ભૂલેલા આપણા ગાંડા ઘેલા બાળકો છીએ તો અમને સદાયને માટે સત્સંગમાં નિભાવતા રહે, એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.